કે જેને ખરેખર ખુરશીનો ઉપયોગ કરવાનો છે એ લોકો ખુરશી પર બેસે. બાકી આ બધા જે બેઠા છે એ લોકો માટે ખૂબ ખૂબ અનુમોદના, ધન્યવાદ કે અમારે કેવું ના પડ્યું એની પહેલા જ આપ આવીને એકદમ સેટ થઈ ગયા છો. હજી કોઈને એમ લાગતું હોય કે ખુરશી કરતા અહીંયા નીચે બેસવામાં મજા છે તો એ દરેક જણા ગોઠવાઈ જજો. ખૂબ સરસ મજાનો માહોલ. પહેલા દિવસનો કેટલામો પ્રોગ્રામ? બીજો દિવસ છે. અરે હા, અમારા માટે પહેલો દિવસ, બરોબર. ત્રીજો પ્રોગ્રામ આવ્યો. ખૂબ સરસ. દરેક જણા આવી ગયા છો. દરેક જણા ભક્તિના પદમાં, પ્રભુ ભક્તિમાં. આજે કયો દિવસ છે? આજે તિથિ કઈ છે? આજે અમાસ કે પૂનમ? કે પૂનમ કે અમાસ? પૂનમ. સરસ સરસ મજાના પાર્શ્વના દાદા બિરાજમાન છે. પૂનમનો દિવસ છે. આદિના દાદાના પદ આપણે અહીંયાથી જે પણ લેશું દરેક જણા આપ સૌ આજના મોટા દિવસે પ્રભુ ભક્તિમાં જોડાવાનો એક અવસર મળ્યો છે. આપ દરેક જણા સાથે જોડાજો. પ્રભુ તમારા પગલે પગલે પાપા પગલી માંડી છે. હવે તો અક્ષરે પાડો પ્રભુવર, હવે તો અક્ષરે એકડ એકથી શરૂ કરાવે, 108 સુધી લઈ આવે. હવે 108 ના પણ બે અર્થ થાય. જો બોલશો તો પરમાત્મા વાળી 108 આવે, અને ન બોલો તો કઈ 108 આવે? ગુજરાતની આવે. ગોટ ઇટ? મોદી વાળી. હવે આપણે વિચારવું કે મોદી વાડીમાં જવું કે ભગવાન વાડીમાં જવું. કોણ બોલ્યા ભગવાન વાડીમાં જવું? પડકારો દેજો જોરથી એકદમ. એકડ એકથી શરૂ કરાવે, 108 સુધી લઈ આવે. કાદવમાંથી કમળ બનાવે, કાંટા વચ્ચે ફૂલ રચાવે. માટીમાંથી ખુશ્બુ જગાવે, બીજમાંથી અંકુર પ્રગટાવે. સાથે રહીને સૂર પુરાવે, નદીઓ બે કાંઠે છલકાવે. દરિયાને ભરપૂર ગજાવે, સંદેશાઓ બહુ મોકલાવે. છેલ્લી લાઈન સમજમાં આવી? સંદેશાઓ. કયા સંદેશા? પૈસા કમાવાના? પ્રભુની આજ્ઞા પાડવાની? એ પ્રભુએ પ્રભુના વચનથી કીધું છે, બરોબર છે. સંદેશાઓ બહુ મોકલાવે એટલે કયા ખબર છે એમાં આવે? રાત્રિ ભોજન ત્યાગ. સૌથી પહેલા એ આવે, સૌથી મોટો સંદેશ. કેટલા જણાને એમ ઈચ્છા છે કે આ ધજા નિમિત્તે કે આપણે એક રાત્રિ ભોજન ત્યાગ કરવું જોઈએ? જે કરતા હોય એ નહીં, જે હવે રાત્રિ ભોજન કરતા હોય ને હવે ન કરવું હોય. બધા રક્ષાપોટલી તો બહુ બધી લઈ ગયા. અહીંયા પહેલી વાર જોયું કે રક્ષાપોટલી બધી પૂરી થઈ ગઈ. નહીં તો બધા પૂજનમાં આવે કે અમે ક્યાંક ગયા હોય તો અમારે ઘરે લઈ જવી પડે. એટલે હવે આ રક્ષાપોટલી શેના માટે લઈ ગયા છે એ જ ન સમજમાં આવ્યું. સંદેશાઓ બહુ મોકલાવે, સંદેશાઓ બહુ મોકલાવે. 108 સુધી લઈ આવે, એ મારા ભગવાન છે. એકડ એકથી શરૂ કરાવે, એ મારા ભગવાન છે. 108 સુધી લઈ આવે, એ મારા ભગવાન છે. તારું શાસન આ જગમાં છે મહાન, એના આધારે મારે કરવો આ સંસાર. જીનવર તારું શાસન આ જગમાં છે મહાન, એના આધારે મારે કરવો આ સંસાર. મને એ જ તારશે
ભવભાત તારશે, મજદાર માનૈયા કાંઠે પહોંચાડશે. એવી મુજને શ્રદ્ધા છે, દ્રઢ મુજને શ્રદ્ધા છે, સાચે સાચી શ્રદ્ધા છે, પાકે પાય શ્રદ્ધા છે. દિનભર તારું શાસન આ જગમાં છે મહાન, એના આધારે મારે કરવો આ સંસાર, એના આધારે મારે કરવો આ સંસાર, એના આધારે મારે કરવો આ સંસાર. બોલો શ્રી નવીનાથ ભગવાનની, બોલો શ્રી આદિનાથ ભગવાનની, બોલો શ્રી કુંતુનાથ ભગવાનની. આજે એક સાથે ઘણા બધા પ્રોગ્રામ છે, એટલે આ વિષય ઉપર હમણાં પોઝ લઈએ છે અને કંઈક વાત કરવી છે માતા પિતાની. માતૃભૂમિનો અને માતા પિતાનો ઋણ કંઈક ચૂકવવા માટે બધા બહેનોએ મળીને આજનો સુંદર મજાનો કાર્યક્રમ, ત્રિદિવસીય કાર્યક્રમ યોજ્યો છે. એમના કરેલા સુકૃતોની તો આપણે અનુમોદના કરશું. સૌથી પહેલા આ ઋણ છે ને એ લગભગ ઘણાને સમજાતું નથી, અને આજની જનરેશનને તો શું લાગે ખબર છે કે માતા પિતાએ જન્મ આપ્યો ને મોટા કર્યા ને એ તો એમની ફરજ હતી. અમારા ઉપર ઉપકાર શું કર્યો એમણે? આજની જનરેશન બોલતી હોય છે, ખબર છે ને? જન્મતાની સાથે આપણે બધાએ, ખાલી માતા પિતા નહીં, આખા સમાજ પાસે, આખા દેશ પાસે બધું જ મફતનું લીધું છે. કઈ ચૂકવ્યું હતું? ગયા ભાવનું કંઈક પુણ્ય લઈને આવ્યા, સારો કુટુંબ ખાનદાન વગેરે મળ્યું, અને આ ભૂમિની અંદર આપણે હર વર્ષે મળીએ છીએ, એની સાથે કંઈક સંવેદના જોડાયેલી છે. એમ નથી કે હાલારમાં આવવાના કારણે આપણે સદ્ધર થયા, પરંતુ આ ભૂમિએ આપણને કેટલાય વર્ષો સુધી સાચવી છે. ઘણા મુંબઈ ગયા, ઘણા ક્યાંક ક્યાંક ગયા, અને ત્યાંથી ગાડી એમની આગળ ચાલી, પણ છતાંય બધાના મૂળિયા અહીંયા આવીને એકઠા થયા. આમ તો આપણે અહીંયા પણ માઇગ્રેટ થઈને જ આવ્યા છે, પણ સેકાઓ સુધી મને ન ભૂલાતું હોય તો લગભગ 200 વર્ષ આ ભૂમિએ સાચવી છે. આપણે લગભગ 200, 250, 300 વર્ષ હશે. અને આ ભૂમિની અંદર એવું સુંદર વાતાવરણ મળ્યું. આજે અમે સવારે પૂજનમાં જોયું ને, અમે લોકો 4-5 જણા હતા, સાથે સાથે બધા જ ગામના લોકો કઈ ને કઈ કાર્યની અંદર આપમેળે જોડાઈ ગયા. કોઈને પ્રેરણા કરવાની જરૂર ન પડે, અને આ ગામડાની ખાસિયત છે. આજ પૂજન મુંબઈમાં હોય ને, અમે દૂરથી બોલાવીએ તો મારું મોઢું જોઈએ, કામ કરવાની તો વાત જુદી. અને અહીંયા પોતાનું છે સમજીને કે અમારું છે અને આમાં કંઈ કચાશ ન રહેવી જોઈએ એવા ભાવથી બધા જોડાયા હતા. આખા ગામની અનુમોદના કરવાનું મન થાય, અને સાથે સાથે જે વાત કરવી છે કે લગભગ આજ સુધી મોટે ભાગે બધું જ આપણે લીધું જ છે, કદાચ ચૂકવ્યું તો બહુ અલ્પ છે. અને માટે સૌથી વધારે જેમની પાસે આપણે લીધું છે ને, એમની આપણે વંદના કરવી છે. એ છે માતા અને પિતા. આખી દુનિયા એક બાજુ થઈ જાય ને, છતાં પણ જેના હૃદયની અંદર ક્યારે પણ આપણા માટે એવો ભાવ ન આવે કે આનું ખરાબ થાય તો સારું. કદાચ ભાઈ ભાઈ વચ્ચે આવું બને, ભાઈ બેન વચ્ચે કદાચ આવું બને, પણ માતા પિતા ક્યારે પણ પોતાની સંતતિને બહુ હેરાન કરતી હોય ને છતાં પણ કદાચ મારવું પડે, લાફા મારવા પડે, ખીજાવવું પડે, છતાં પણ આંખ લાલ કરવી પડે, સોટી મારવી પડે, છતાં પણ હૃદયની અંદર શું હોય બોલો? આને ધોકાવવું તો મજા આવે એવું તો કે ના, આનું ભવિષ્ય બગડવું ન જોઈએ, મારાથી જુદો હશે તો ચાલશે.
દૂર રહેશે તો ચાલશે, પણ આની પ્રગતિમાં મારી પ્રગતિ છે એવું માનનાર કોઈ વ્યક્તિ હોય તો આ બે વ્યક્તિ છે. અને એ બે વ્યક્તિની વચ્ચે પણ અમુક જાતનું અંતર ખરું. શાસ્ત્રો પણ કહે છે કે માતા પિતામાં પણ સૌથી વધારે સંતાન માટે ભોગ આપનાર કોઈ હોય ને માતા છે. અને આપણા બધાનો અનુભવ છે. પુરુષને એમ લાગે કે અમે કેટલું બધું કરીએ છીએ, એની ના નથી, પણ આપણે પોતાની માતાને પિતાને યાદ કરીએ તો આપણું ઢાળ વધારે ક્યાં જશે? ચોક્કસ માતા તરફ જશે. કોઈના એક્સેપ્શન કેસ હોય તો અલગ વાત છે કે માતા નાનપણમાં હતા નહીં, અથવા તો જે છે ને એમની તબિયત એવી હતી એના કારણે પિતાએ બધું સાચવી લીધું, વાત જુદી છે. પણ એક માતૃત્વનો ભાવ, એક લાગણી જે હૂંફ માતા આપી શકે ને. બેબી મૂવી જોઈ છે? બાળકને સાચવવાનો પ્રયત્ન બધા જ પુરુષો કરે છે ત્યાં, પણ જે હૂંફ, જે લાગણી, જે માતૃત્વ, જે વાત્સલ્ય માતા આપી શકે, પિતા ન આપી શકે. એની પોતાની ખાસિયત છે, જેમ પિતાની પણ પોતાની ખાસિયતો છે. જે ઘણું કરીને પણ પોતાના હૃદયની અંદર પોતાના દુઃખને છુપાવી જાણે, ક્યારે પણ એક આંસુ ન પાડે. જે કદાચ અપંગ હોય ને ખૂણામાં પડી હોય ને તો પણ પરિવારને એક સેફટીનો અનુભવ થાય, એ પિતા હોય છે. પિતા વગરની એકલી માતાને જે રીતે સમાજની સાથે રહીને જૂજવું પડતું હોય છે, એ આખી વાત જુદી છે. પિતાની હાજરી માત્ર, પરિવારની અંદર કોઈ પણ પુરુષની હાજરી માત્ર ઘણું ખરું કામ કરી જતી હોય છે. સમાજની અંદર દરેક વ્યક્તિના પોતપોતાના રોલ હોય છે. કોઈને પણ આપણે ઓછું સમજવાની જરૂર નથી. ચાહે ભાઈ હોય, ચાહે બેન હોય, ચાહે કાકા હોય, મામા હોય, ફોઈ હોય, કોઈ પણ હોય, બધાનો પોતાનો રોલ હોય છે. અને એના કારણે જ એક સુંદર મજાનો સમાજ આપણને હતો મળ્યો. પણ ધીરે 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 કરીને છે ને, જેમ જેમ જનરેશન પાસ ઓન થતી જાય છે, આ હૂંફ, આ લાગણી ભૂસાતી જાય છે. એમને લાગે છે કે અમે પ્રેક્ટિકલ બનવા માંગીએ છીએ, મારી પોતાની પ્રાઇવેસી હોય. સાચું કહો, આપણે પોતાની અલગથી પ્રાઇવેસી રાખવાનો અધિકાર ખરો? ઘણાને લાગશે કે માય લાઈફ, માય ચોઇસ. ખરેખર માય લાઈફ? સાચું કહો, આપણી લાઈફ કરજામાં છે કે પ્રોફિટમાં છે? હે, કંઈક મનને ઢંઢોળવાની જરૂર છે. આજ સુધી સમાજ પાસે આપણે લીધું છે, બધું જ લીધું છે. જન્મ્યા ને, માતા પિતાનો વધારે ઉપકાર હોવાનું કારણ શું ખબર છે? એક તમને સ્ટોરી કહું. એક વ્યક્તિ જંગલની અંદરથી પસાર થઈ રહી છે અને કોઈ એને કીધું હતું કે આ જંગલની અંદર કંઈક ખજાનો છે. અને પોતે બહુ દરિદ્ર છે, પોતે બહુ ગરીબ છે. એને લાગ્યું કે આ ખજાનો જો મારા હાથમાં આવી જાય ને તો મારી જિંદગી સુધરી જાય. જંગલમાં ભટકે છે, એને ખબર નથી કઈ જગ્યાએ ખજાનો છે. અને જેને પણ કીધું એને ખબર છે કે અહીંયા છે ખરું, એને કીધું, પણ ક્યાં છે મને ખબર નથી, પણ તું ત્યાં જઈશ ને થોડુંક સ્ટ્રગલ કરીશ, કદાચ ગોતવાનો પ્રયત્ન કરીશ, તને મળશે તો તારી જિંદગી સુધરી જશે. ઘણા દિવસો સુધી ભમ્યો ભટક્યો જંગલની અંદર. અમુક અમુક વચ્ચે કબીલા હોય, એ કબીલાની અંદર ઘણા લોકો એને સાચવ્યું, બધું સંભાળ કરી, ઘણું બધું કર્યું. ક્યારેક કોઈ જનાવરે, સમજો કે સાપ છે, એને ડંસ માર્યો, એમાંથી એને ઉગાર્યો, મરતા મરતા બચાવ્યો. આવું ઘણું બધું થયું. અને એક ફેરા એક વ્યક્તિ મળ્યો, માત્ર 2 મિનિટ માટે મળ્યો. અને એણે શું કીધું કે તને જે ખજાનો જોઈએ છે ને, બસ ત્યાં ઝાડની નીચે ખોદીશ ને ત્યાંથી તને તારો ખજાનો મળી જશે. એને ખજાનો મળી પણ ગયો. મારે પૂછવું છે, જંગલની અંદર એને ઘણા લોકો મળ્યા, ઘણાએ એની સાર સંભાળ, સેવા વગેરે કરી, બધું જ કર્યું, પાલન પોષણ કર્યું, વચ્ચે વચ્ચે અવસરે અવસરે સંભાળ લીધી. ઘણા દિવસો સુધી, ઘણીવાર મહિનાઓ સુધી કોઈ એને રાખ્યા. છતાં પણ સૌથી વધારે ઉપકાર કોનો? હે? તો કે જે પર્પઝ લઈને ચાલતો હતો ને,
એ પર્પસને બતાવનાર ખાલી 2 મિનિટ માટે મળેલો વ્યક્તિ, એની કિંમત વધી જાય. અને માટે માતા પિતાએ કદાચ સંભાળ બહુ ઓછી લીધી હોય, ઓછા સમય માટે પણ લીધી હોય ને, શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે જન્મ આપનાર માતા પિતા માત્ર બાળક જન્મ્યો અને એને છોડી દીધો, સાર સંભાળ ન લીધી કોઈક કારણસર, તો પણ એનો ઋણ એટલો બધો વધારે છે કે પોતાની ચામડીના ચપ્પલ બનાવીને એમને પહેરાવીએ ને, જિંદગી આખી એના ઉપર ન્યોછાર કરી દઈએ તો પણ એ ચૂકવી શકાતું નથી. અને એનું કારણ શું ખબર છે? ક્રાઇસિસમાં જે આપણને સાચવે એની ક્યારે પણ કિંમત આંકી શકાતી નથી. ગર્ભની અંદર 9 મહિના સાચવ્યા ને, એ જે એક પળ, સાચું કયું, ગર્ભની અંદર આપણી પાસે સમજણ કેટલી, આવડત કેટલી, જન્મ્યા પછી એ કઈ રીતે ખાવું એ પણ આવડતું નહોતું. અને એવી ફીબલ અવસ્થામાં, ફીબલ એટલે સમજ્યા ને, કમજોર અવસ્થામાં સાચવનારની કિંમત કેટલા પણ પૈસા આપો આંકી ન શકાય. સમજાય છે? કટોકટીના અવસરે જે આપણને સાચવી લે એની કિંમત ક્યારે પણ કોઈ આંકી શકે? કોઈ માણસ મરવા પડ્યો હોય, તરસ લાગતી હોય અને એને કોઈએ માત્ર 1 ગ્લાસ પાણી પાયું, આમ 1 ગ્લાસ પાણીની કિંમત કેટલી? પણ એના માટે 1 ગ્લાસ જિંદગી આખી બચાવનાર બને છે. અને માટે ત્યારે 1 ગ્લાસ પાણી આપનારની કોઈ કિંમત આંકી શકાતી નથી. જે વ્યક્તિ આપણને 9 મહિના એવી અવસ્થાની અંદર, બોલો, હાથ પગ પણ નહોતા, પેટમાં હતા ને, શરૂઆતમાં એક પિંડ હતું, હાથ પગ પણ નહોતા, આંખ પણ નહોતું, મગજ પણ ડેવલપ નહોતું થયું, કશું જ નહોતું, ને એવી અવસ્થાની અંદર જેમણે આપણને કાળજીપૂર્વક સાચવ્યા છે, અને માત્ર પ્રસવ કરીને છોડી દે ને તો પણ જો કિંમત ન આંકી શકાતી હોય, તો જેમણે આપણા માટે દિવસ રાત જન્મ્યા પછી કેટલાય ઉજાગરા કર્યા, ખરેખર કહું તો આપણા માટે જ જીવ્યા. સાચી વાત કે ખોટી? પત્ની અને પતિ લગ્ન થયા પછી, બાળક જન્મે ત્યાર પછી બંનેનો ગોલ એકબીજા માટે નથી હોતો. કોના માટે હોય છે? બાળક માટે, સંતાન માટે. અને સર્વસ્વ ન્યોછાવર કરી દેવાની તૈયારી સાથે જે જીવ્યા હોય, એ માતા પિતાની શું કિંમત આંકી? આપણું આર્ય સંસ્કૃતિ એ કહે છે કે માતા પિતા માટે થઈને આખી જિંદગી ઘસી નાખો ને, બધી મોજ મજા બાજુ પર મૂકી દો, તો પણ જો કિંમત ન આંકી શકાય, તો જે મોજ મજા ખાતર માતા પિતાને સાઇડલાઇન કરે છે, તમને ખબર હોય તો ગાંધીજીનું ચરિત્ર, બહુ ખુલ્લામાં હું નહીં કહું, પણ એટલી ખબર પડશે તમને, કદાચ સાંભળ્યું હશે તો, કંઈક ભોગની અંદર એ લીન હતા ને એના માતા કે પિતા કોઈ કાળ કરી ગયા, અને એને જિંદગીભર અફસોસ રહી ગયો કે મારે એમની સેવા કરવી હતી અને હું મારા કાર્યની અંદર લીન હતો. અને માટે બની શકે તો બધી જ મોજ મજા બાજુ પર મૂકીને એમની જેટલી સેવા કરવી પડે એટલી કરવા માટેની તૈયારી હોવી જોઈએ. કારણ કે આ ભવનું આપણું આખું અસ્તિત્વ એમના કર્જ નીચે દબાયેલું છે. હું અતિશયોક્તિ તો નથી કરી રહ્યો ને? શું લાગે છે, વધારે પડતું બોલું છું? તો કે ના, આખું શરીર, આખું જીવન જેમણે ઘડ્યું છે, from our side we should think that they have right to take our life, isn't it? From our side, આપણી તરફથી આપણને લાગવું જોઈએ કે જેમણે આપણને જીવન આપ્યું છે એમણે આખું જીવન લેવાનો આપણો અધિકાર છે. From their side they will not think like this, isn't it? એ લોકો તો પોતાની સાઈડથી વિચારશે કે અમારું જીવન આખું એના ઉપર ન્યોછાવર છે. આ દેશના સંસ્કાર છે કે બાળક પગભર થયા પછી પણ
બાળક પગભર થઈ જાય ને એના પછી પણ એના લગ્ન પણ કોણ કરાવી આપે? તો કે માતા પિતા કરાવી આપે. લગ્ન પછી એના બાળકની સંભાળ પણ કોણ લે? તો કે દાદા દાદી એટલે માતા પિતા લે. એના આગળ જઈને લગ્ન થાય એની પણ ચિંતા કોણ કરે? ખરેખર એમને ચિંતા કરવાની જરૂર જ નથી, કારણ કે આ તો પગભર થઈ ગયો. છતાં પણ આર્ય દેશના સંસ્કાર છે કે 2-3 પેઢી જાય ને તો ત્રીજી પેઢીને પણ સાચવનાર, એની ચિંતા કરનાર મા બાપ આપણને બધાને મળ્યા છે. આ બધું જ આપણે અહીંયા શક્ય છે. પરદેશમાં આવું કશું નથી હોતું. આપણે એટલા માટે કહું છું કે મોટા ભાગે આ તો આપણો હાલારી સમાજ છે કે ઘણો બધો અહીંયા પ્રિઝર્વડ છે. જે લોકો હમણાં ઘણા બધા આવ્યા પણ છે આફ્રિકા, લંડન થી, જે દિશામાં લાઈફ જઈ રહી છે, કેટલા લોકો છે બહારથી આવેલા છે ને અહીંયા? હા. આર યુ સેટિસ્ફાઈડ ધેર? કે જે સંસ્કારો તમે સાચવી શકો એ બરાબર છે, પણ જે દિશામાં આજની પેઢી જઈ રહી છે, આર યુ સેટિસ્ફાઈડ? રાઈટ. જો હું છે ને હમણાં સંસ્કૃતિની વાત કરી રહ્યો છું, ધર્મની નહીં. હા, સંસ્કૃતિ, ધર્મ નહીં. ધર્મ અલગ વસ્તુ છે, સંસ્કૃતિ અલગ વસ્તુ છે, અધ્યાત્મ અલગ વસ્તુ છે. રાઈટ. એ લેંગ્વેજ થઈ ગઈ. સંસ્કૃતિ એટલે સમજાણું? સંસ્કૃતિ એટલે હું તમને કહું, તમે ભણાવતા હો તો સારું, હજી આગળ જઈને ભણાવો તો હજી સારું. સંસ્કૃતિની અંદર કઈ કઈ વસ્તુ આવે? સભ્યતા, ન્યાય, નીતિ, સદાચાર, મર્યાદા. મર્યાદા એટલે સમજો છો? આપણાથી જે વડીલ હોય એની અમુક લાઈન આપણે ક્રોસ ના કરાય. જેમ દશરથે રામને કીધું કે તમારો રાજ્યાભિષેક નક્કી થયો તો પણ હવે મારે રાજ્યાભિષેક ભરતનો કરવો છે, તારા નાના ભાઈનો કરવો છે, ત્યારે રામ કહે છે કે પિતાજી આપ રાજા છો, આપ આ રાજ્યના માલિક છો, આપ રસ્તે ચલતા માણસને પણ જો રાજ્ય આપી જાય તો મને જરાય પણ અફસોસ નહીં થાય, કારણ કે આપ રાજા છો, આપ માલિક છો, મને કશું જ નથી જોતું, મને આપના ચરણોની સેવા મળે તો ઘણું છે. આ સંસ્કાર આ દેશના હતા, આ મર્યાદા. મર્યાદાથી આગળ વધીને સંસ્કૃતિ, કે જેની અંદર સંસ્કૃતિનો પાયો શું છે ખબર છે? મેરેજ ઇન્સ્ટિટ્યુશન, જોઈન્ટ ફેમિલી. મેરેજ ઇન્સ્ટિટ્યુશન આજે તોડવામાં આવે છે. કેટલા બધા કાયદાઓ LGBTQ ચાલે છે ને, આખું તોડવામાં આવે છે. ફેમિલી આખી તોડવામાં આવે છે. જે કુટુંબ હતો આખો, એ લગભગ સત્યાનાશ કરવાના તૈયારીઓ ચાલુ રહી છે. જો કે આજની સરકારની અંદર આજે માહોલ પણ એવું બન્યું છે કે આપણી સંસ્કૃતિ ફરીથી રિવાઇવ થઈ શકે એવી શક્યતાઓ ઊભી થઈ છે. એન્ડ ધેટ્સ વાય આઈ વિલ સજેસ્ટ કે આ બધી વસ્તુઓ બની શકે. તમે ચાલુ કર્યું હશે તો એની માટે ધન્યવાદ જ છે. અને આપણા જૂના શાસ્ત્રો જેની અંદર જે વસ્તુ હતી એને લોજિકલી એસ્ટાબ્લિશ કરીને કન્વિન્સ કરો ન્યૂ જનરેશનને. અને ખરેખર કહું ને, ન્યૂ જનરેશન કન્વિન્સ થશે ઇફ યુ ગીવ ધેમ રીઝન્સ. બિકોઝ એ લોકોનું માઇન્ડ ઘણું શાર્પ છે. દે કેન અન્ડરસ્ટેન્ડ બિકોઝ દે આર એજ્યુકેટેડ. અને માટે માત્ર છે ને કારણો આપવાની જરૂર છે કે તમે આટલા આટલા ઋણ નીચે દબાયેલા છો. તમારે ક્યારેય પણ કોઈનું અણહકનું પડાવી લેવાય નહીં, અને કોઈની પાસે પણ અણહકનું દબાવી લેવાય પણ નહીં. મોંઘામાં વેચવું એ પણ અન્યાય છે, અને સસ્તામાં લેવું એ પણ અન્યાય છે. કદાચ નહીં બેસે મોટા ભાગના જેન્ટ્સને તો બેસવું મુશ્કેલ છે, કારણ કે આખું બિઝનેસ તંત્ર છે ને અલગ દિશામાં જઈ રહ્યું છે. છતાં પણ એ સંસ્કારો જેટલા સચવાય, મારે એ કહેવું છે કે આમાંથી ઘણા સંસ્કારો ફ્રી ઓફ કોસ્ટ પોતાની જાતને ઘસીને લોહી પાણી એક કરીને આપણા મા બાપે આપણામાં સિંચવાનો પ્રયત્ન કર્યો છે. અને કંઈક એના અંશો તમે જોશો ને, ગામડાની અંદર જ્યારે હતા, કેટલા રહ્યા છે અહીંયા લાંબો સમય, એમ થોડો થોડો સમય નહીં. કોઈ પણ જગ્યાએ સ્ત્રીને પુરુષ સાથે ન જઈ શકે. ઇઝન્ટ ઇટ? અહીંયાનું કહું છું, અહીંયા હતું ને જ્યારે, ત્યારની વાત છે. અહીંયાની મર્યાદાઓ જે હતી સામાજિક, કે કોઈ પણ એવી જગ્યા ન હોય કે જ્યાં સ્ત્રી પુરુષ એકઠા થઈ શકે. જાહેરમાં પણ નહીં ને એકાંતમાં પણ નહીં. અને આ બધું જ સચવાતું હતું. અને ખરેખર કહું ને, ખાલી કોઈ સ્ત્રીને કોઈ ટીકીને નજરે જોયે ને સીધો લાફો પડે. હતું કે નહીં?
આ બધું જ ધ્વંસ થઈ રહ્યું છે. અને એના કારણે શું થાય છે ખબર છે? આજે યંગ જનરેશનની એનર્જી કઈ દિશામાં ડ્રેઇન થઈ રહી છે. દે આર નોટ પ્રોડક્ટિવ ઇન મેની સેન્સ. અને એનું કારણ છે આ બધી જ સંસ્કૃતિ મર્યાદાઓ ધીરે ધીરે તૂટી રહી છે. આમ છતાં પણ જે પણ સચવાયેલું છે એમાં ફાળો આપણી ઉપરની બધી જ પેઢીનો છે. અને ફરીથી આ બધી વસ્તુ રિવાઈવ કરવા જેવી છે. જેટલું બચી શકાય એટલું બચવા જેવું છે. અને આ બધું જ ત્યારે થશે કે જે આપણે લીધું છે એની કૃતજ્ઞતા હોય. અને સૌથી વધારે જેની પાસે લીધું છે, કોની પાસે? તો કે માતા પિતા પાસે. બસ આટલી પણ કૃતજ્ઞતા સમજાય છે? જેની પાસે લીધું હોય એને ભૂલાય નહીં. સેન્સ ઓફ ઓબ્લિગેશન આટલું પણ આવી જાય ને તો પણ આપણા માટે એક સ્ટેપ આગળ. એટલે આમ તો જ્યાંથી આગળ વધી ગયા હતા પાછળ આવવાનું થાય. હું વિનંતી કરીશ, જો 2-5 મિનિટ માટે છોકરીઓને એટલે દીકરીઓને બધા આગળ આવી જજો. હાથ જોડીને પોતાના મા બાપને જ્યાં પણ હોય, હાજર હોય તો સારું, ન હોય તો પણ હાથ જોડીને એમને યાદ કરીને આપણે એમની વંદના કરવી છે કે હે માતા, હે પિતા, તમે અમારી અંદર જે સંસ્કાર સિંચ્યા, જે લોહી પાણી એક કરીને જે અમારા માટે જે પણ ભાવના કરી છે, એ ખરેખર એ ભાવનાને વંદન છે. અને એ ભાવના અમે અમારી અંદર ટકાવીને આગળની જનરેશનને પણ પાસ ઓન કરી શકીએ. તમારો વારસો અમારે ટકાવવો છે. ખાલી ટકાવવો છે એટલું નહીં, પણ એને આગળ વધારવો છે. અને બની શકે ત્યાં સુધીને 4 ચાંદ લગાવવા છે. આવો એક સંકલ્પ મનમાં ધારણ કરીને બહેનોને વિનંતી, આગળ આવજો. ખાલી અહીંયા જ બસ હાથ જોડીને. હા, એમ કરાવવું છે સમય? ચાલો એક થોડોક સમય લઈએ. હા, ના, એક સારી વસ્તુ છે. કેવું છે ખબર છે? મન ભીનું થાય તો મન ભીનું થવા દેજો. આંખ ભીની થાય તો આંખ ભીની થવા દેજો. વિનંતી કરીશ, થોડુંક વ્યવસ્થા પણ કદાચ બગડશે. જે દીકરીઓ છે ગામની, હમણાં એમના મમ્મી પાસે જઈને ઉભા રહે, હાથ જોડીને. સ્ટેન્ડ અપ. અચ્છા, જેમના મમ્મી અહીંયા હાજર નથી, સાસુ પણ ચાલશે. સુંદર મજાના શબ્દો અહીંથી માતા પિતાના ઋણને અભિવ્યક્ત કરતા. આવો ક્રૂ મેમ્બર્સ પણ. હા, તો વડીલો હોય છે કંઈ પણ પરિવારના. આપણે અહીંયા તો કેવું છે કે મોટી બેન પણ માતા તુલ્ય હોય છે, ભાભી પણ માતા તુલ્ય હોય છે, માસી પણ માતા તુલ્ય હોય છે, સાસુ પણ માતા તુલ્ય હોય છે. હા, ત્યાં જગ્યા ઓછી પડે, થોડા આગળ પણ આવી જજો. સુંદર મજાના શબ્દો ભાવેશભાઈના સથવારે. હા, ભાઈઓ પણ જઈ શકશે. આવી જાઓ. આપણે આખું. હા, જેને ખરેખર લાગે કે મેં છે ને આ માનું દૂધ પીધું છે અને એના ઋણને અંદર હું દબાયેલો છું અને કંઈક ઋણને જે છે ને ચૂકવવા માટે કંઈક ભાવના અભિવ્યક્ત કરવી છે. આવી જાઓ. માતે માં બીજા વગડા નાવા, માતે માં બીજા વગડા નવા, માતે માં બીજા વગડા નવા, માતે માં બીજા વગડા નવા. નાનો હતો તેથી લાડ લડાવી મોઢામાં ભોજન દેતી, નાનો હતો તેથી લાડ લડાવી મોઢામાં ભોજન દેતી, નાના રસોડે જમવા બેસી જાનકી ધરી દેતી, નાના રસોડે જમવા બેસી જાનકી ધરી દેતી. કેવી પ્રેમાળુ માં, કેવી માયાળુ માં, કેવી પ્રેમાળુ માં મારી, કેવી માયાળુ માં, કેવી પ્રેમાળુ માં મારી, કેવી માયાળુ માં. જન્મદાતા જનની મોરી યાદ આવે મોરી માં, જન્મદાતા જનની મોરી
યાદ આવે મોરી માં, યાદ આવે મોરી માં, મારી યાદ આવે મોરી માં, યાદ આવે મોરી માં, મારી યાદ આવે મોરી માં, જન્મદાતા જનની મોરી યાદ આવે મોરી માં, જન્મદાતા જનની મોરી યાદ આવે મોરી માં, રડતો હું તો જ્યારે જ્યારે દુખી બહુ થાક કરા મારા જોઈએ તને શું બોલે બોલે એમ કહેતી, દીકરા મારા જોઈએ તને શું બોલે બોલે એમ કહેતી, મારા આંસુ લોતી માં માથે હાથ ફેરવતી માં, મારા આંસુ લોતી માં માથે હાથ ફેરવતી માં. આજે એક વખત કેવું છે કે જ્યાં જ્યાં સારું કર્યું છે મમ્મી માટે ત્યાં આપણે મમ્મી આપણા માટે સારું કર્યું છે ત્યાં આપણે થેન્ક યુ કહેવું છે, અને જ્યાં જ્યાં આપણે મમ્મીથી વિરુદ્ધ કર્યું છે એનું સોરી કહેવું છે. દરેક જણા મારા આંસુ લોતી માં માથે હાથ ફેરવતી માં, જન્મદાતા જનની મોરી યાદ આવે મોરી માં, જન્મદાતા જનની મોરી યાદ આવે મોરી માં, માથે હાથ ફેરવતી માં મારા આંસુ લોતી માં, માથે હાથ ફેરવતી માં મારા આંસુ લોતી માં, જન્મદાતા જનની મોરી યાદ આવે મોરી માં, જન્મદાતા જનની મોરી યાદ આવે મોરી માં, માતે માં બીજા વગડાના વા, 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 માડી તને ખોટી વંદન, માડી તારા ચરણે વંદન, માડી તને ખોટી વંદન, માડી તારા ચરણે વંદન, જન્મદયી ઉપકાર કીધો તે દીધો વિધિ નમકાર, જન્મદયી ઉપકાર કીધો તે દીધો વિધિ નમકાર, ભણતર ઘણતર પામી તારો સફળ થયો અવતાર, તારા કેટલા ગુણ ગાવું તારું ઋણ કેમ ચુકાવું, તારા કેટલા ગુણ ગાવું તારું ઋણ કેમ ચુકાવું, માતે માં બીજા વગડાના વા, માતે માં બીજા વગડાના વા, માતે માં બીજા વગડાના વા, માતે માં બીજા વગડાના વા. मैया तेरे कर्ज को चुकाना है, तुझको खुदा माना है, मैया तेरे कर्ज को चुकाना है, तुझको खुदा माना है, गोद में सुलाती थी दूध भी पिलाती थी, गाती थी तो लोरिया पलने में झूल, सेवा का फर्ज भी निभाना है, सेवा का फर्ज भी निभाना है, तुझको खुदा माना है, तुझको खुदा माना है, माते माँ बीजा भगा, माते माँ बीजा भगड़ाना वा, माते माँ बीजा भगड़ाना वा, मीठा मधु ने मीठा में हुलार लो, मीठा रे लो, मीठी मीठी छे मोरी मातरे, एती मीठी छे मोरी मातरे, जननी जोड़ सकी नहीं जड़े रे लो, मारी जननी जोड़ सकी नहीं जड़े रे लो,
તણી પૂતળી રે લો પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લો જગથી જુદેરી એની જાત રે જગથી બીજા બગડા નવા હિત વરસાવીને મેઘ સરીખું વાત્સલ્ય અપરંપાર હિત વરસાવીને મેઘ સરીખું વાત્સલ્ય અપરંપાર પ્રેમનો ધોધ સદા વરસાવ્યો ભૂલીને ભૂલ અપાર પ્રેમનો ધોધ સદા વરસાવ્યો ભૂલીને ભૂલ અપાર તારા કેટલા ગુણ ગાવું તારું ઋણ કેમ ચુકાવું તારા કેટલા ગુણ ગાવું તારું ઋણ કેમ ચુકાવું માતે માં બીજા ભગડાના વા માતે માં બીજા ભગડાના વા તું કિતની अच्छी है તું કિતની ભોલી है प्यारी प्यारी है ओ माँ मेरी माँ ये समय कदी ना मम्मी भुलातो ये समय कदी ना मम्मी भुलातो મને યાદ આવતી તારી ગમતી વાતો મને યાદ આવતી તારી ગમતી વાતો એ સમય કદી ના મમ્મી ભૂલાતો એ સમય કદી ના મમ્મી ભૂલાતો મને યાદ આવતી તારી ગમતી વાતો મને યાદ આવતી તારી ગમતી વાતો મીનાબેન રમેશભાઈ જાખરિયા કોણ છે? હા, ત્યાં સાહેબજી બોલાવે છે, ત્યાં ઊભા થાય છે. હા, ચલો બધા પોતપોતાના સ્થાને બેસી જજો. દીકરીને એક સૌભાગ્ય મળતું હોય છે કે એ એક નહીં પરંતુ બે કુળને અજવાળે છે. પોતાના સંસ્કારોથી પણ એ જ કાળજી કેરી ઓન કરીને સાસુ સસરાની પણ કાળજી લે છે. કોઈને એમ લાગે કે સાસુ સસરાને મા બાપ કેમ માનવા, એમને તો કંઈ નથી કર્યું આપણા માટે. આ વાત સાચી છે? હે, આપણે અહીંયા છે ને પૂજા થાય ને, પંચકલ્યાણક પૂજા છે. પાર્શ્વનાથ ભગવાનનો જન્મ થયો. ઇન્દ્ર આવીને પરમાત્માની માતાને કહે છે, જો ઇન્દ્ર ઉપર સીધો ઉપકાર માત્ર પરમાત્મા જ કરવાના છે, એમના માતા કોઈ ડાયરેક્ટ ઉપકાર સીધો કરવાના નથી. છતાં પણ ઇન્દ્ર મહારાજા પરમાત્માની માતાને કહે છે, પ્રભુ માતા તું જગતની માતા, જગદીપકને ધરનારી. કે ભગવાન, અમારા સર્વસ્વ, અમારા પિતા તુલ્ય, અમારા પરમ પિતા પરમેશ્વર પાર્શ્વનાથ ભગવાન છે, અને તમને સૌભાગ્ય મળ્યું છે કે પાર્શ્વનાથ ભગવાનને તમે જન્મ આપવાના છો. તમે પાર્શ્વનાથ ભગવાનના જો માતા છો તો આખા જગતના માતા છો. સમજ્યા તમે? સ્ત્રીનું રક્ષણ કરનાર જે પુરુષ છે, જેમ આપણું રક્ષણ કરનાર પરમાત્મા હોય તો એની માતાને પણ આખા જગતની માતા એટલે આપણી પણ માતા થઈ કે નહીં? આપણું રક્ષણ કરનાર જે પાત્ર, આપણી સુરક્ષાની જવાબદારી લેનાર જે પાત્ર, ભાઈઓને પણ કહી દઉં કે સુરક્ષા લેવાની જવાબદારી આપણા માથે છે. જો ન લો તો જવાબદારીમાંથી એટલા આપણે ઓછા ગણાઈએ. આપણું રક્ષણ કરનારના માતા પિતા, એનું મૂલ્ય ઘણું વધી જાય, અને અપેક્ષા એ સગા માતા પિતા કરતા પણ વધી જાય. અપેક્ષા એ કહું છું. કેમ? આખી જિંદગી જેમના શરણે ગયા છે,
અને માતા પિતાએ ભરોસો કરીને જેમના શરણે આપણને મોકલ્યા છે. આપણે અહીંયા લગ્ન થાય ને તો હિત શિક્ષા આપે માતા પિતા દીકરીને કે ત્યાં જઈને કુળનું નામ તો રોશન કરજે અને તારા સાસુ સસરાની માતા પિતા સમજીને જ શું કરજે? સેવા કરજે. એમની સેવામાં અમારી સેવા સમાઈ જશે. જો નહીં કરે તો જે કલંક લાગશે એ પણ અમારા માથે લાગશે કે આમણે પરવરિશમાં કંઈક કચાશ રાખી હતી. ફરીથી બે કુળને અજવાળનારી દીકરીઓ છે. દીકરીનો રોલ પરિવારની અંદર માતાને ઘણી નિરાત થઈ જાય જ્યારે દીકરી જન્મે છે. કેમ? કામ કરાવશે એના માટે, બે કુળને અજવાળશે, પણ આ કુળની અંદર પણ જ્યાં સુધી રહેશે ને, ખરેખર પિતાને મનાવવું હોય કે ભાઈને મનાવવું હોય, એ કામ બીજા કોઈ નહીં કરી શકે. જેની જેની દીકરી છે એને અનુભવ હશે કે દીકરીની વાટ સહેલાઈથી ટાળી શકાતી નથી. હું ખોટું બોલતો હતો કે જો મોટે ભાગે આવું બનતું હોય, અને દીકરીઓને પણ અનુભવ છે કે જે કાયદો મા પાસે પાસ ન થાય એ પિતાજી પાસે થઈ જાય. ભાઈને પણ મનાવવો હોય, આડી લાઈન પર ગયો હોય તો સીધી લાઈન પર લાવવો હોય. ઘણા ઘણા દ્રષ્ટાંત મેં પણ જોયા છે કે આખું ગામ જે પિતાને ન ટોકી શકે કે ન કહી શકે ને, એ દીકરી કરી દે, પુત્રી કરી દે. અને માટે એ પુત્રીનો સ્ત્રી તરીકે જે રોલ છે એ તો અપરંપાર છે. હાલની અંદર દશા એવી થઈ છે, ઇક્વલિટીના નામ પર અનઇક્વલિટી ઘણી થાય છે. વાયરો એવો ચાલે છે કે દીકરીને પણ શું કરાવવું છે? તો કે બિઝનેસ કરાવવું છે. દીકરી કામ કરે એમાં વાંધો નથી, પણ દીકરી છડે ચોક કામ કરે એમાં વાંધો છે. મારી વાત સાચી છે પિતાજી? છડે ચોક એટલે સમજ્યા ને કે બધું વધારે ખુલાસો કરવાની જરૂર છે? તો કે નથી જરૂર. કેમ કે આ દીકરીની આબરૂ દીકરાની આબરૂ કરતા, કેમ કે દીકરી જો બે કુળને ઉજાડી શકતી હોય તો અજવાડી શકતી હોય, બીજા દીકરો તો ઉજાડી પણ શકે જો છડા ચોકની અંદર કાર્ય થાય. આજે સમાજની અંદર જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ પહેલા હતી નહીં. અને માટે દીકરીઓને સાવધાન તો કરવા છે, છતાં પણ એ દીકરીની મારે આજે કિંમત સમજાવી છે. એક વ્યક્તિ હોય, ઘરની અંદર કોઈ સ્ત્રી ન હોય, મહેમાન આવે તો શું હાલત થાય? હે? ઇટ બીકમ્સ ડિફિકલ્ટ, isn't it? ભાઈઓને રસોઈ બનાવવાનું આવે, મહેમાનને પીરસવા માટે કોઈ ઘરે ન હોય તો બનાવવા જાય કંઈક અને આઈટમનું નામ પછી આપવું પડે. દીકરી રસોઈ માટે છે એવું નથી કીધું, પરંતુ એ જે ચોકસાઈપૂર્વક કાર્ય કરી શકશે ને એ બીજું કોઈ નહીં કરી શકે સહેલાઈથી. આર્ટ નથી કહેતો, રસોઈની કળાની અંદર આજે સૌથી વધારે આગળ કોઈ હોય તો પુરુષો જ છે, કેમ કે મોટા ભાગના રસોઈયા કોણ હોય? પરંતુ એ જે રસોઈની અંદર એક પ્રેમ ભેળવવાનો હોય, એક કોણાસ ભેળવવાની હોય, એક લાગણી ભેળવવાની હોય. આપણે ત્યાં કહે કે કોઈએ પણ રસોઈ બનાવી હોય પણ પીરસે કોણ? તો કે માં. કેમ કે ખબર છે કે આ ભોજનની અંદર
કોઈકના વિચારોનું ઝેર આવી ગયું હશે ને, એ ઝેરને પણ અમૃત કરવાની તાકાત આ મામાં છે. એ જ દીકરી માં પણ થાય છે, એ જ દીકરી બેન પણ થાય છે, એ જ દીકરી નણંદ પણ થાય છે, એ જ દીકરી સાસુ પણ બને છે. આટલા બધા રોલ નિભાવનારી આ દીકરી છે. અને માટે આજે દીકરીને કંઈક અભિવાદન આપવા છે. અને આજે આ જ દીકરીઓએ જે કાર્ય કર્યું છે, આમ જોવા જઈએ ને, જે દીકરીને વડાવવામાં આવી છે, એ દીકરીઓ જ્યાંથી જન્મ લીધો એ ભૂમિની અંદર જે દાદા બિરાજમાન છે અને જેમની છત્ર છાયા નીચે વળતર આપવાની વારી આવી છે, ઋણ ચૂકવવાનું છે, એ ધ્યાનમાં રાખીને બધા જ બહેનોએ મળીને સુંદર મજાનો લાભ લીધો. અને એમાં પણ ઉલ્લાસ કેવો હતો કે લગભગ ધજાનો કાર્યક્રમ 2 દિવસનો હોય મોટે ભાગે. ઉલ્લાસ વધતા 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 તો કે 3 દિવસનો થઈ ગયો. અને આજે સૌથી વધારે આપણા બધા લોકોનું આકર્ષણ ભિવંડી છે. કેમ કે ગઈકાલે આવતીકાલે ગુરુ ભગવંતનું જોરદાર ધૂમધામથી સામયું છે, છતાં પણ આજે આટલા લોકો ભેગા થયા કારણ કે નમીનાથ દાદાનું માતૃભૂમિનું આકર્ષણ તો ખરું, પણ સાથે સાથે આ બધાનો એટલો બધો આગ્રહ હતો કે ભાઈ 10 days to go, 9 days to go, 8 days to go. તો જેને કદાચ આમ હોય ને કે ભાઈ નહીં જાઉં, એને પણ થાય કે આ કંઈક વધારે તૈયારી થઈ છે, તો આપણે જઈને જોવું તો પડશે કે શું છે. એકવાર જોરદાર તાળીઓ સાથે આ બધાના ઉલ્લાસને વિધાવવા જેવું છે. અને લગભગ હું ગેરંટી લઈ શકું કે ભાઈઓએ આજ સુધી જેટલા કાર્યક્રમ કર્યા હશે ને એના કરતા ચડિયાતું કર્યું છે. મારી વાત ખોટી ના હોય તો સાચી વાત છે. એટલે દીકરીઓને ઓછી સમજવાની ભૂલ નહીં કરતા. હા, બધા દેવીને હથિયાર આપી દીધા છે. એમની પાસે બીજો હથિયાર નહીં પણ લાગણીનો હથિયાર છે. એન્ડ સ્ત્રી પાસે કન્વિન્સિંગનો એક પાવર હોય છે કે હું મારા ભાઈનું નહીં માનું પણ બેનનું માનીશ જ. કદાચ એક વારમાં નહીં માનું તો બીજી વાર ત્રીજી વારમાં તો મનાવી જ લેશે. આ એક શક્તિ છે. અને એના કારણે આજે આ દિવસ જેની અંદર કેટલા દૂર દૂરથી બધા આવ્યા છે અને બધાને તેડાવનાર, બધાની વ્યવસ્થા કરનાર. હમણાં અમે કેટલાય આમ તો અમુક ગામોની અંદર કાર્યક્રમ કર્યા છે, સૌથી વધારે હેરાન આ લોકોએ જ કર્યા છે. આમ કરીએ તો પછી આમ કરીએ તો આ નાવા ક્યારે જાય બધા? છતાં પણ ધીરે ધીરે કરીને બધું સ્મૂથલી થઈ ગયું. અને મને લાગે છે મોટા ભાગના લોકો તો અહીંયા જ એડજસ્ટ થઈ ગયા. આરાધના ધામમાં લગભગ 50-50 જેવું હશે ઓલમોસ્ટ. મને લાગે છે કે વધારે અહીંયા હશે, વધારે ત્યાં છે લગભગ. મને એવું લાગે છે કેમ કે અમે ગાડીઓમાં આવજાવ કરીએ છીએ ને તો દેખાતી નથી. આજુબાજુ 2-3 ગાડીઓ જ હોય છે. હા, એ તો જે પણ હોય, પણ લગભગ આખું ગામ ખુલી ગયું છે ને લગભગ બધી જગ્યાએ બધી સગવડ થઈ ગઈ છે કે હું કોઈને પણ કહું કે તમારે ઘરે જે છે ને નાવા કરવાનું છે તો કે આવી જાઓ, વાંધો નહીં. અને આ બધી સગવડ ઊભી થવાનું સ્રોત આજના દિવસમાં આ બધાને, આ બહેનોને શ્રેય જાય છે. એકવાર એક કડી હું બહેનોને વિનંતી કરીશ, અહીંથી એ લોકો ગાશે અને એ કડી ભાઈઓએ ઝીલવાની છે. એટલે એની અંદર આપણને ઝૂમવાનું છે. બહેનોના હૃદયમાંથી નીકળતા એ શબ્દો આપણે સાંભળવાના રહેશે. પધારો.
મને નથી આવડતું, એને નથી આવડતું. હવે તમારે જ ગાવું. ભાઈની બેલી લાડકી ને હૈયો ઝુલાવેલી લાડકી, કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી. ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે લાડકી, લીમડીની અજડાણ ઝુલાવે લીમડી ઝોલા ખાય. લિરિક્સ હતા પણ અમારે તમારા પાસે ગવડાવું હતું. લીમડીની અજડાણ ઝુલાવે લીમડી ઝોલા ખાય, હિચકો નાનો બેનનો એવો આમ ઝૂલડ્યો જાય. લીલોડી લીમડી હેઠે બેની બા હિચકે હિચે, લીલોડી લીમડી હેઠે બેની બા હિચકે હિચે. કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે ભાઈઓના હાથ ઉપર. ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે લાડકી, ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે લાડકી. આજ હી છોડું બેનડી કારા હિત કયા ના જાય, આજ હી છોડું બેનડી તારા હિત કયા ના જાય. મીઠડો વાયો આજ બેની તારા હિચકે બેસી જાય, મીઠડો વાયો આજ બેની તારા હિચકે બેસી જાય. કોયલ ને મોરલા બોલે બેની નો હિચકો ડોલે, કોયલ ને મોરલા બોલે બેની નો હિચકો ડોલે. કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી. ભાઈની બેની લાડકી ભાઈનો ઝુલાવે લાડકી, ભાઈની બેની લાડકી ભાઈનો ઝુલાવે લાડકી, ભાઈની બેની લાડકી ભાઈનો ઝુલાવે લાડકી. વિશાલ સર, હા, વિશાલ બોલો. સર ઓલું સવાર વાળું કયો તો ઘી વાળું એટલે બધા બેસી જશે. હા, એ ઘણા બધા વયા ગયા હતા ને મેં કીધું તું કે પ્રોગ્રામ શરૂ થાય ને તો પેલા દૂધ હોય, થોડીક વાર થાય ને પછી દહીં થાય, પછી થોડુંક બધાને હલાવીએ તો છાશે થાય, પછી એમાંથી માખણ નીકળે. આ માખણ માખણ જો આ માખણ હા, જાય. અને અને છેલ્લે જે વધે ને 4, 5, 10 જણા એ ઘી હોય. એટલે તમારે ઘીમાં રહેવું છે કે નહીં ધ્યાનમાં રાખજો. એક સિરિયસલી મારે વાત કરવી છે કે તમારા ગુંજનું જમાઈ છું લાડવાની જરાક આપણી ઇજ્જત રાખવાની. લાડવો હા આ સન્માનની પદ્ધતિ, આ સન્માનની ક્રિયા ખરેખર જરૂરી એટલા માટે છે કારણ કે કાર્ય કરનારને એક પ્રોત્સાહન મળે અને એમને દે આર એલિજિબલ. સમજાય છે? એ લોકો જેણે જે પણ કાર્ય કર્યું છે, જે પણ ભોગ આપ્યો છે, જો ઘણા બધાનો ઘણો બધો ફાળો હશે અને બધાનું સન્માન થશે એવું પણ નથી, પણ સિલેક્ટિવ અમુક લોકોએ જે મુખ્ય કાર્યો કર્યા છે. અને ઘણીવાર એવું પણ બને કે પડદાની પાછળ ઘણાએ ઘણું કાર્ય કર્યું હોય ને ધ્યાનમાં ન હોય, એવા લોકોએ પણ મનની અંદર લેવા જેવું નથી, કેમ કે ખબર જ નથી કોણે કર્યું છે. પણ એ લોકો પણ દે ઓલ આર એલિજિબલ. એ લોકો બધા જ એ સન્માનના હકદાર છે અને આપણે એમને એવું સન્માન આપવું એ આપણી ફરજ છે. ખૂબ સરસ રીતે પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને સારો એવો પ્રોગ્રામ આજનો પણ થઈ ગયો. હવે અત્યારે સન્માનનો કાર્યક્રમ ચાલુ છે, તો સન્માન વિશે હમણાં જ ભાઈએ બધું સમજાવી દીધું છે, એટલે લાંબી વાત ન કરતા સમયને ધ્યાનમાં રાખીને હવે ડાયરેક્ટ સન્માનનો પ્રોગ્રામ લઈ લઈએ. અત્યારે બધા પધારેલા મહેમાનો તેમજ કાકાભાઈ સિંહણ ગામવાસીઓ, કાકાભાઈ સિંહણ મિત્ર મંડળ અને કાકાભાઈ સિંહણ જૈન સંઘ વતી અમે સન્માન કરીએ છીએ. આ આખો પ્રોગ્રામ જેણે આયોજન કર્યું
અને આજ દિવસ સુધીના બધા પ્રોગ્રામને હેન્ડલ કર્યું એ ગામની જે દીકરીઓ સિલેક્ટેડ એમની ટીમ બનાવેલી છે એમનું. દીકરીઓ પધારો આગળ. કાકાભાઈ સિંહ જૈન સંઘ મિત્ર મંડળના જે કોઈ કાર્યકર્તા હાજર હોય અહીંયા પધારો. મિત્ર મંડળ અને જૈન સંઘ. કોટી કોટી વંદને છે, ત્રણ લોકને ત્રણ કાળમાં ઉત્તમ આજીન શાસન છે. ત્રણ લોકને ત્રણ કાળમાં ઉત્તમ આજીન શાસન છે. આ શાસનને મારા તમારા કોટી કોટી વંદન છે. જીન શાસનને મારા તમારા કોટી કોટી વંદન છે. નાને આદિનાથ બનાવે એવું આજીન શાસન છે. ધન્નાને આદિનાથ બનાવે એવું આજીન શાસન છે. મરીચીને મહાવીર બનાવે એવું આજીન શાસન છે. મરીચીને મહાવીર બનાવે એવું આજીન શાસન છે. આજે જે આપણે 3 દિવસનો કાર્યક્રમ કર્યો એમાં આપણને જે બધાનો સહકાર મળ્યો છે. આપણે ખાલી કમિટી, આપણે દીકરીઓ એકલા તો કંઈ કરી જ ન શકીએ, પણ આ જે બધા છે એમનો આપણને એટલો બધો સાથ સહકાર મળ્યો છે, એટલો બધો સાથ સહકાર મળ્યો છે કે આપણે એમને આ સન્માન તો એમ કે સન્માન કરવું એવું નથી, પણ એને આપણે બહાર લઈ આવી અહીંયા તો આપણને પણ એવું મન થાય કોઈકને અહીંથી કે મારે પણ આવું કાર્ય કરવું જોઈએ. એ લોકો કોઈ અહીંથી આપણને દેખાતા નથી કે અમને આ હેલ્પ કરી છે, જે બી છે, પણ એ પડદા પાછળ જ છે. બધા જેનું સન્માન થાય છે એ બધા એવા વ્યક્તિ છે કે ખાલી એક ફોન કરતા ત્યારે અમને કહેતા તમે કાંઈ ચિંતા નહીં કરતા. એવી રીતે અમને કાકાભાઈ સિંહ મિત્ર મંડળ, જૈન સંઘ, બીજા જે ગામના છે લોકો, એ બધાએ જે મદદ, જે રીતે અમને હેલ્પ કરી છે એટલાનું ઘણા બધા છે, પણ બધાનું તો સન્માન ન લઈ શકાય, પણ થોડાકનું અમે કરીએ છીએ. જેમને અમને આ જે ધજાનો લાભ આપ્યો એ જૈન સંઘનું સન્માન કરશે નેમુ શેઠનો ફળિયો. એમાંથી 4 બહેનો આવી જાય. હવે જો હું અહીંથી લઈશ તો બહુ મોડું થશે, એટલે ત્યાંથી બધા ઊભા થઈ જાય. આપણા આગળ પાછળવાળા બધી બહેનો ઊભી થઈ જાય, દીકરીઓ. એમાંથી મંજુબેન છે પાછળવાળા, રડીબેન, દેવરાજ મેપ્પા પરિવારમાંથી આપણે હંસા નથી તો ઉષા. હા, મોટી દીકરીઓ બધી અહીંયા આવો અને સન્માન કરશે જૈન સંઘનું. બહુ વાર લાગશે ને? હા, તો ચિઠ્ઠી કાઢ નાખે. હા, જૈન સંઘ અને જૈન મિત્ર મંડળનું સન્માન. જલ્દી આવી જાઓ. રડીબેન, મંજુબેન, બધી દીકરીઓ ત્યાં જ ઊભી થાય. મંજુબેન આવ્યા જ નથી? હા, ઉષા, બીજલ આવી જા. બીજું કોણ છે? જલ્દી આવી જાઓ બધા. અને પછી આપણે ચોટિયાના ફળિયામાં જે પણ હોય તૈયાર રહેજો. મોટા તમે સિલેક્ટ કરી લ્યો કોણ આવશે એ. આપી દેશે જૈન મિત્ર, જૈન સંઘ પહેલા. હા હા હા, ભલે. હા હા, તો મંજુબેન, જયાબેન છે ચોટિયાના ફળિયામાંથી. કોણ છે દીકરીઓ? એ આવી જાઓ. માંગે મુજને તે આપ્યું બધું, પ્રભુ તું કલ્પતરું થી વધુ છે. પ્રભુ તું કલ્પતરું થી વધુ છે. વિના માંગે મુજને તે આપ્યું બધું, વિના માંગે મુજને તે આપ્યું બધું.
તારો સ્નેહ તો મુજ પર વધુ છે, તારો સ્નેહ તો મુજ પર વધુ છે, નથી યોગ્યતા તો તે આપ્યું બધું, નથી યોગ્યતા તો તે આપ્યું બધું, પ્રભુ તું કલ્પતરું થી વધુ છે, પ્રભુ તું કલ્પતરું થી વધુ છે, વિના માંગે મુજે ને તે આપ્યું બધું, વિના માંગે મુજે ને તે આપ્યું બધું, જૈનમ જયતી શાસનમ, જૈનમ જયતી શાસનમ, જૈનમ જયતી શાસનમ, જૈનમ જયતી શાસનમ. સરપંચ છે અહીંયા આપણા ગામના સરપંચ છે પુંજાભાઈ. કિશોર ડોક્ટર નું ફળિયું, એમાંથી કોઈ પણ બે જ વ્યક્તિ આવી જાઓ, જરા જલ્દી આવજો. સાલ આપો, સાલ ને નાળિયેર નથી. ના સરપંચ નથી. સરપંચ પુંજાભાઈ હવે ના પછી આપી દઈશું. હર્ષદભાઈ નથી. પૂજારીભાઈ સાથે આપણા પાચાણીના ફરિયાના કોઈ પણ બે બહેનો આવી જાય. પાચાણીનું ફર્યું હા 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 ના નાળિયેર આપવાનો. હા જલ્દી જલ્દી આવજો જરા. પૂજા હા રે તમારું નામ શું? હા અસલામ શું કે વામુ રામુ મામુભાઈ બાબુભાઈ. અચ્છા બાબુરામ. અચ્છા આપણે તો જો આ પૂજન કરી અને બધું કરી 3 દિવસનો, પણ આપણા જે નમીનાથ દાદા છે આપણે તો ક્યારેક આવીએ છીએ પૂજા કરવા, પણ આપણા જે નમીનાથ દાદા છે એમનું સાચું એમ કે જે પૂજા કરે છે આપણું દેરાસર કેટલું અત્યારે, અને મૂર્તિ કેવી ચમકે છે, આ બધો શ્રેય કોને જાય છે? પૂજારીભાઈને. અને આવું જ તારી પ્રતિષ્ઠા મારા મનમાં જ કરવી, કાયાની માયા તારા ચરણોમાં ધરવી, પાડવી હવે છે આજ્ઞા, સાધવી હવે છે સાધના. આવજો મન મંદિરે, 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 આવજો મન મંદિરે. તમારા જાખરિયાનો હર્ષદભાઈનો જાખરિયા. અચ્છા હા. હવે આપણે ઘણી બધું ટેન્શન હતું કે આપણે આ નાવા ધોવાનું સગવડ ક્યાંય, અમુકને આપણે આરાધના ધામમાં રૂમ નહોતા મળ્યા ત્યારે થોડું ટેન્શન હતું. મેઇન ટેન્શન હતું કે પૂજા કરવા જવું છે તો નાવા ધોવાની વ્યવસ્થા ક્યાં કરવી, બરોબર? બધા કાઉન્ટિંગ પડતું હતું. તો ત્યારે આપણે જે અશ્વિનભાઈએ નાયરોબી બેઠા બેઠા પણ જે અશ્વિનભાઈ ખીમચંદ વીરપાર જાખરિયા એમણે જે સગવડ કરી છે, ટેન્ટ બનાવ્યા, અને આજે દરરોજ બધા ટેન્ટ ફૂલ હતા. બધા કહે છે કે રિઝર્વ કરાવતા હતા, આ ખાટલો મારો, આ ખાટલો મારો. અને નાવા ધોવામાં બધાને ક્યાંય અમને ખબર જ ન પડી
કે આપણે બાથરૂમને એવી રીતે સગવડ ઓછી છે, એ સગવડ અને આપણને જમવામાં પાણીની સગવડ જે બધી કરી આપી એમની પણ ખૂબ ખૂબ એ અહીં નથી પણ એમનું સન્માન જયશ્રીબેનનું આપણે સન્માન કરશું. બાબુ પૂંજાનો ફળિયો, હીરા રાયમલ, નરસિંહ લાદા, મેરક દેવા, કોઈ પણ આ ફળિયામાંથી હાજર હોય તો એ બધા જલ્દી આવો. જયશ્રી ના એક એક જણ આવજો, બધા ફળિયામાંથી એક એક આવો. આ રહી ગયું છે કરે એક જ છે, બીજું કોઈ છે? આ આવે છે, જલ્દી હા જલ્દી જલ્દી ના જલ્દી આવો. હા 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 હા. શાસનમ શાસનમ જૈનમ જયતિ શાસનમ, જૈનમ જયતિ શાસનમ, જૈનમ જયતિ શાસન. આ શાસન તારણ હારું, આત્મ પાવન કરનારું, જીવોનો હિત કરનારું, આ ભવતી તારણ હારું. શાસન તો પ્રાણથી પ્યારું છે, જીન શાસન અમારું છે. શાસન તો હવે જે આપણને સૌથી વધારે અમને હેલ્પ કરી છે એ તો એમ જ કહેતા હતા, આ સન્માનનો પ્રોગ્રામ જ કેન્સલ કરો, આપણે સન્માન રાખવું જ નથી. તો એ છે ચંદુભાઈ, અમારા ચંદુ દાડી. આજે પણ સવારે 5 વાગે જ્યારે આપણે પાર્શ્વનાથની મૂર્તિ જોતી હતી, મેં કીધું ચંદુભાઈ આપણે સવારે ગાડી જોશે. ચંદુભાઈએ જે ગાડી રોકી છે એને ફોન ન કર્યો, પોતે સવારે 5:30 અહીંયા આવી ગયા, 2 લોકોને લઈ ગયા અને અમે 3 વાગે જ્યારે પૂજન પૂરું થયું ત્યારે બી ચંદુભાઈ કે ના ગાડી નહીં, આપણે જ ગાડી લઈને જશું. એમના તો હું તમને એમાં વાત કરી નહીં શકું. ના ચંદુભાઈ અહીંયા આવવું જ પડશે. હા, અમે પહેલી વખત આવ્યા ત્યારથી ચંદુભાઈએ એક જ વસ્તુ કીધી હતી કે, અને મને એમના ભાઈ હસુભાઈએ બી કીધું હતું, સુરેખા બધું ચંદુ ઉપર છોડી દે. બરોબર ને? આ શાસન તારણ હારું, આત્મ પાવન કરનારું. આમાં કાના રામા, હેમરાજ રામા, પ્રેમચંદ રામા, નરસિંહ દેવરાજ, સોજપાલ તેસી અને આપણા જાખરિયા એસપી નો ફળિયો, એમાંથી જે પણ હોય જલ્દી બહેનો એક એક આવી જાઓ. હા, તારાબેન છે. સુરેખાબેનને વિનંતી કરું છું કે હજી અમારા કોઈ જાતના વખાણ બાકી રહી ગયા તો કરી લ્યો, એક હારે પતી જાય બધું. એ અમે કાલે કરશું. ધજા ચડ્યા, અત્યારે ટાઈમ ટૂંકો છે. ધજા પછી આપણે સાવ નવરાજ છીએ. ચંદુભાઈ ધજા પછી બધા વયા જશે, આપણે માઈક પકડી લેશું. બરોબર ને? જલ્દી આવજો. કાના રામા, હેમરાજ રામા, પ્રેમચંદ રામા, નરસિંહ દેવરાજ, સોજપાલ તેસી અને જાખરિયા પરિવાર, એસપી ના ફળિયામાંથી કોઈ પણ હોય તો જલ્દી આવો, આવી જાઓ. આ બધું વખાણ કરવા, એકબીજાને પ્રોત્સાહન કરવા માટે કાર્ય ચાલતું હોય, પણ આ તો એક કામ કરવાની આપણે ધગસ હોય એટલે આપણે કામ કરીએ છીએ, અને આપણા કામ કરવાની ફરજમાં આવે છે એટલે આપણે કામ કરીએ છીએ, અને બધાને આનંદ આવવો જોઈએ બસ. જો આ સન્માન એટલે જ કરીએ છીએ કે આ પિક્ચરમાં ક્યારેય આવતા જ નથી ચંદુભાઈ, એટલે ના ખબર નથી એટલે ખબર પાડવી છે. ચંદુભાઈ ના હા, અડધા ઓલી બાજુ જાઓ. શાસન તો પ્રાણથી પ્યારું છે, જીન શાસન અમારું છે. આ શાસન તો પ્રાણથી પ્યારું છે, જીન શાસન અમારું છે. હવે હીરે આપણે જે આજે 2 દિવસ
3 દિવસથી આપણને જે જમાડે છે, સરસ સરસ રસોઈ બનાવીને, કોઈને કમ્પ્લેન હતી રસોઈમાં? બધું બરોબર હતું? અને હિરેનભાઈ અમને ગેરંટી આપી હતી કે બેન કોઈ કમ્પ્લેન જ નહીં કરે. બરોબર, તમે ટેન્શન ન લ્યો, તમે ટેન્શન ન લ્યો, બસ એક જ વાત હતું, હવે મારા ઉપર છોડી દો. અને એમને સાચે જ બહુ સરસ કામ કર્યું. અમારી બધી દીકરીઓ બહુ ખુશ થઈ છે. છે હા હિરેનભાઈ નું સન્માન કરશે ના સોમચંદ કુંભા, જયંતીલાલ કુંભા. અને હવે કોઈ પણ ફળિયાનું રહી ગયું હોય તો આવી જાઓ. છે કોઈ? ઉષા ને કોઈ છે? બધા નીકળી ગયા તો હા આવી જા. એ ઉષા, હા એને ઓલી ઉષા, સોમચંદ કુંભા આવી જાઓ. ઉષા આવી જાઓ. આપણે કમિટી હા ભલે ભલે હા આવ આવ જલ્દી જલ્દી. જ્યોતિ ને ઉષા બે. હિરેનભાઈ આવી જાઓ. એ ઓલી ઉષા છે. હિરેનભાઈ બધાએ રસોઈની બહુ વખાણ કરી છે. નેક્સ્ટ ધજાનો ઓર્ડર તમને જ મળશે. હા, અને અમારે અહીંયા એક બે આવ્યા છે ગોહનનું, મેં તમને કીધું તું, એમને પણ ગમ્યું. સાથે જાઓ. તાળીઓ પાડો. હા ના એક છે, આપણે જ્યાં જમાડે તો હિરેનભાઈ છે, પણ આપણે જેમના ફળિયામાં જમીએ છે, બરોબર. આપણે આ વેલજી રાયસીનો ફળિયો, એમાં કુસુમબેન અને સમ્યક છે. કુસુમ ભાભી સમ્યક સમ્યક છે. આપણે કમિટી ના આપણે કમિટી ચાલો પૂરું કંચનબેન જાઓ જલ્દી જલ્દી. ચાલો કંચનબેન. જૈનમ જયતિ શાસનમ, 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 જૈનમ જયતિ. હલો, હવે આ બધી કમિટીનું સન્માન ઈસ્ટ આફ્રિકામાં વસતી કાકાભાઈ સિંહની દીકરીઓ, આ બધી કમિટી બહેનોનું સન્માન કરે છે. સુરેખાબેન જી, બધા કમિટી મેમ્બર બધા આવી આપજો. અમે તો એવા છે જેટલા સન્માન મળે એટલા લઈ લઈએ છે. હજી કોઈનું બાકી હોય તો સન્માન કરી લેજો અમારું. પછી 2-3 દિવસ પછી આદત પડી જશે કે રોજ સન્માન મળશે. આપણે અહીંયા જમાઈ તરફથી કમ્પ્લેન આપી છે કે અમે બધી સિંહણને સાચવીએ છીએ, અમને કોઈ ખબર ના. કેટલા જમાઈ અહીંયા આવ્યા છે કાકાભાઈ સામે? જમાઈ કેટલા હાથ ઉપર કરો તો. અરે વાહ, જમાઈ એ રોજ બરાબર જમાઈ. પછી જાનુમાનું સિંહણ સામે અવાજ. હલો, આ ધજાનું નિમિત્ત આપણા હરખુ મેરગની હરખુ વીરપાની દીકરી નીતા વર્ષ પહેલા મને કીધું તું, કંચનબેન તમે અવારનવાર આફ્રિકા આવો છો, અહીંયા ઇન્ડિયા આવો છો, તો આપણે ક્યારે મળતા નથી, અમને ટાઈમ ટૂંકો હોય છે, તો આપણે એમ કરીએ, આપણે કાકાભાઈ સિંહની ધજા લઈએ, તો આપણે બધી દીકરીઓ બહેનો ભેગી થાય. તો આ બીણું સુરેખાબેન તથા એમની ટીમે ઝડપી લીધું, અને આજે આ બધાના આભારથી આપણે બધી બહેની દીકરીઓ અહીંયા હાજર છીએ. અનુમોદના
અનુમોદના અનુમોદના વારંવાર અનુમોદના અનુમોદના અનુમોદના. જમાયું વિશે બે શબ્દ. મને પરમિશન આપો, હું કહી દઉં હમણાં. સહન શક્તિ વિથ નારી શક્તિ. વાવાઝોડા કે તમે બોલો છો બે શબ્દ. તમારી પરમિશન છે ને? હાથ અહીંયા રાખીને સાંભળજો. આટલા દિવસો સુધી દીકરીઓએ કીધું એ પ્રમાણે તમે કામ કર્યું છે, બરાબર છે? રાઈટ. હવે આવતીકાલથી દીકરીઓ તમને એમ કહેશે આટલી તૈયારી કરવામાં સાથ આપ્યો તો, હવે આ બધું સંકેલવાનું તમારે છે. બધાએ હાજર રહેવાનું છે, કોઈએ છટકવાનું નથી. બધા જમાઈ રોકાવાના છે, બધાને 10 ની ટિકિટ છે. 10 વાગ્યાની કે 10 તારીખની? 10 તારીખની. હવે આપણા સરપંચ પુંજાભાઈ આવી ગયા છે, એમણે પણ આપણને આ કામમાં ઘણો સહયોગ આપ્યો છે. પુંજાભાઈ, હા, આપણે જ કરી લઈએ, આપણે જ કરી લઈએ, આપણે જ કરી લઈએ. પાવનકારી તીર્થ ભૂમિઓ જીન બિંબોને જીનાલયો, જીન બિંબોને જીનાલયો, સોહે જગમાં પુણ્ય ભૂમિઓ, સોહે જગમાં પુણ્ય ભૂમિઓ, જીના ગમો વળી ઉપાશ્રયો, જીના ગમો વળી ઉપાશ્રયો. આ દુષ્મ કાળની કાળ રાત્રિમાં જય જયકાર મચાવે. મારા વીરનું શાસન ગાજે, મહાવીરનું શાસન ગાજે, ગાજે રે ગાજે, ગાજે રે ગાજે, ગાજે રે ગાજે. આમાં આપણે આ કાર્યમાં ઘણા છે એમની અનુમોદના કરવી છે. એમાં ખાસ કેતનભાઈ, જેમણે ગાડીની વ્યવસ્થા તથા રસોડામાં પણ બહુ જ હેલ્પ કરી છે. કેતનભાઈ, તમારી ખૂબ ખૂબ અનુમોદના. હજી હું કાલે અમુક બધી અનુમોદના કરવાની છું. આજે શું છે, ભાવેશભાઈ જેની માટે આપણે બોલાવ્યા છે એ રંગ જામશે નહીં એટલે થોડું ઓછું. એક આજે આપણે ગૌલી કોમ્પિટિશન હતું ખ્યાતિ, એ ગૌલી કોમ્પિટિશનમાં આપણે 3 પ્રાઇઝ રાખ્યા હતા, પહેલું, બીજું અને ત્રીજું. આ ખ્યાતિબેન મુલુંડથી આવ્યા છે, આપણા ગામની ભાણેજી છે, અને તે મુલુંડમાં પણ ગમે ત્યાં બોમ્બેમાં ગૌલી કોમ્પિટિશન હોય, ધાર્મિક કોઈ પણ કાર્યક્રમ હોય, એ બધામાં પાર્ટ લે છે. બહુ આગળ એમણે 4000 ગાથા 6 મહિનામાં કરી છે. આ 4000 ગાથા ને કંઈક 6000 ગાથા, અને આવી રીતે એમણે 2 વખત હમણાં રેકોર્ડ બ્રેક કર્યો છે. મુલુંડમાંથી મતલબ બોમ્બેમાંથી ફર્સ્ટ આવ્યા છે. ને બધે ખૌલી કોમ્પિટિશન હોય, ગમે ત્યાં હોય, સાધ્વીજી સાથે એ જ હોય, એટલે અમે એમને જજ તરીકે રાખ્યા છે. થેન્ક યુ સુરેખાંડી. પ્રણામ આપ સૌને. આજે બધાની જ બહુ જ સરસ ગૌલી હતી. ઇટ્સ નોટ ઓનલી અબાઉટ કોમ્પિટિશન, ખાલી કરવું એ ઇમ્પોર્ટન્ટ છે. અને માર્ક્સ કે પોઈન્ટ્સ જેમ આપ્યા છે દેટ ઇઝ ફિનિશિંગ માટે, તમારા ગેપિંગ્સ માટે, અને જે તમે લાઇન્સ કરો છો તો એ બધી લાઇન્સ એક સરખી હોવી જોઈએ, જાડી પતલી એમ ન ચાલે. એસ્પેશલી નંદાવ્રત એ એકદમ પ્રોપર હોવું જોઈએ, સેન્ટરની જે પ્લસ સાઇન હોવી જોઈએ, એન્ડ બહુ જ ક્લિયર નીટ, મતલબ દૂરથી પણ કોઈ જોવે તો તરત એમ દેખાઈ આવે. સો એના ઉપર ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ આપ્યા છે. ફર્સ્ટ પ્રાઇઝ જે આ ખ્યાતિબેન એ છે ને કોઈને એમ ઓળખતા નથી, મને એમને બતાવ્યું. થર્ડ હવે થર્ડ પ્રાઇઝ ખીમજી વીરપારના ફળિયામાં જે હતી તે જેમણે કરી હતી તેમને
દીપ્તિબેન, ખ્યાતિ તું જ આપી દે, આપી દે, આપી દે, ત્યાં જ આપ. ઘણા બધાનું છે, એના કાલે હું અમુક ડિક્લેર કરીશ, કેમ કે અત્યારે ભાવનાનો રંગ જામેલો છે. એમાં ભાવેશભાઈ પણ કહેશે મારી ભાવના બગાડી નાખી. ભાવના બેન ના અડધા જ છે. થેન્ક યુ. સેકન્ડ પ્રાઇઝ કોણ હતું? સેકન્ડ પ્રાઇઝ કપિલાબેન, ભારતીના ઘરે જેમણે કરી હતી. ના, હા હા હા, બને, હા હા. કોંગ્રેચ્યુલેશન. સીણે આવીને પ્રાઇઝ લઈ ગયા. ઓકે, ફર્સ્ટ પ્રાઇઝ જેને મળ્યું છે એની બહુ જ મસ્ત હતી. તમે કદાચ જોશો તો એક પણ લાઇન્સ આડીઅવડી નહીં, એકદમ નીટ એન્ડ ક્લિયર અને એક સરખી લાઇન્સ વિથ એક સરખા ગેપિંગ્સ. મધુબેન, રમેશભાઈ, નેમચંદભાઈ, ગુટકા. મધુભાભી છે, હવે ત્યાં જ આપી આવી એમને, આપ્યા એટલે એમને પગનો પ્રોબ્લેમ છે. થઈ ગયું અમારું પૂરું કાલે. હા, હજી જો આપણે થોડાક સ્નેહા, પૂર્વી, એમને હું કાલે બધું કરીશ સન્માન. એક ખાસ અગત્યની જાહેરાત અને ખાસ સમજવા જેવી વાત. આજે આ ધજાનો પ્રસંગ ચાલી રહ્યો છે, એ ધજાના પ્રસંગને માણીને માણસને મનમાં ઉત્સાહ આવે અને આપણે પણ મનમાં એમ થાય અને એના ભાવ વ્યક્ત કરી શકીએ આપણે એ વ્યક્તિના. એના મનમાં ભાવ એવો જાગ્યો કે આપણે આવી ધજા ક્યારે મળે. તો સેજે મને હસતા હસતા પૂછ્યું કે આપણે ચંદુભાઈ આ ધજાનો લાભ લેવો હોય તો ક્યારે મળે. તો મેં કીધું તમારી જ્યારે ઈચ્છા હોય ત્યારે. તો કે અમારી તો આવતા વર્ષે ઈચ્છા થાય ને એના પછી ખાલી હોય તો એના પછી ઈચ્છા જ છે. તો મેં કીધું આવતા વર્ષની ધજા તમને અમારા સંઘ વતીનું અનુદાન આપીએ છીએ, સંમતિ આપીએ છીએ. તો હવે એનું નામ ડિક્લેર કરું છું, સાંભળજો. આજે જ એમનું ઈચ્છા પ્રસંગ જોઈને ધજા માગી અને સંજોગો વસાત એમને આવતા વર્ષની ધજાનું અનુદાન. એમનું પરિવારનું નામ છે માતુશ્રી મોતીબેન મેઘજી આણંદ, ગુડકા પરિવાર. અશ્વિનભાઈ, મીનાબેન 2, કુસુમબેન 3 આગળ આવો. અશ્વિનભાઈ, અશ્વિનભાઈ ક્યાં ગયા? ખરેખર આવો આનંદ આવે અને અચાનક ધજા મળી જવી એ પણ મુશ્કેલ છે. ન હોય અશ્વિનભાઈ હાજર છે, આવી ગયા. દાદાના દેરાસર પર ઉડે રે ધજા, દાદાના દેરાસર પર ઉડે રે ધજા, ઉડે રે ધજા એને જોવાની મજા, ઉડે રે ધજા એને જોવાની મજા. દાદાના દેરાસર પર ઉડે રે ધજા, દાદાના દેરાસર પર ઉડે રે ધજા. હવે એવી જ રીતે એના પછીની એટલે આ 41મી ધજાનો લાભાર્થી પરિવાર, 42મી ધજાના લાભાર્થી પરિવાર આપણી પાસે ઓલરેડી પહેલાથી બુકિંગ છે. હજી કોઈની પણ ઈચ્છા થતી હોય
તો એના પછીનો પણ લાભ અમે આપવા માટે તૈયાર છીએ. ઓકે, હવે એક કાકાભાઈ સિંહણ મિત્ર મંડળ વતી એમને જે કંઈ રજૂઆત કરવી છે, પધારો હિતેશભાઈ. દરેકને જય જિનેન્દ્ર, પ્રણામ. આ વખતે ધજાનો માહોલ દીકરીઓ અને બહેનો વતી જે બનાવેલ છે એ જોઈને ખૂબ ખૂબ આનંદ થાય છે. તેવી રીતના જે દીકરીઓ અને બહેનો અહીં નહીં પહોંચેલી હોય એમને જરૂરથી અફસોસ રહી જશે. ઘણા અહીંયાથી આજની મોબાઈલની સગવડના હિસાબથી એમને મોબાઈલમાં વિડીયો કોલ કરીને ઘણા બધા વિડીયો તથા ફોટોસ તથા લાઈવ્સ બતાવવામાં આવે છે, જોઈ છે. અને મને પણ ત્યાંથી એવી રીતના મેસેજ મળ્યા છે કે અમે મિસ કરીએ છીએ. કાકાભાઈ જૈન સંઘ તેમજ કાકાભાઈ સિંહણ મિત્ર મંડળ આ દીકરીઓ અને બહેનોનો ખૂબ ખૂબ આભાર માને છે, એમની વ્યવસ્થાને માન આપે છે. તેવી જ રીતે કાકાભાઈ સિંહણ જૈન મિત્ર મંડળ વતી કાકાભાઈ સિંહણ મિત્ર મંડળના પ્રમુખ શ્રી હિતેશ હેમરાજ ગુટકા, હું એમને વિનંતી કરીશ એમને વિશે બે શબ્દનું બોલવાનું. જય જિનેન્દ્ર સર્વને. ટાઈમ ઘણો થઈ ગયો છે ને બધા હવે થાક્યા લાગે જઈ રહ્યા છે, તો જરા થોડી વાર રાહ જો, હજી પ્રોગ્રામ ઘણો બધો છે. આજે કાકાભાઈ સિંહણ ગામ શ્રી નેમિનાથ જિનાલયની 39 વર્ષગાંઠ તેમજ 40મી ધજારોહણ પ્રસંગે ગુરુ ભગવંતો તથા સાધીજી ગણને હું વંદન કરું છું અને પધારેલા દરેક ગામવાસી ભાઈ બહેનોને બાળકોનું સ્વાગત કરું છું. આ સાથે જ આજના પાવન પ્રસંગનો લાભ લેનાર કાકાભાઈ સિંહણ ગામની દીકરીઓ, ધજા મહોત્સવ સમિતિના મેમ્બરો તથા દરેક દાતા પરિવારનો આભાર માનું છું. આ ત્રિદિવસીય મહોત્સવ પ્રસંગે દેશ વિદેશમાંથી વસતા કાકાભાઈ સિંહણ ગામના વતનીશ્રીઓ તથા ગામના બહેન દીકરીઓ પધારવાનું આમંત્રણ આપવામાં આવેલ. આરાધના ધામથી ગામ સુધી આવવા જવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. આજના પ્રસંગે દરેક કાર્યકર્તાઓ ખૂબ જ સારી કામગીરી બજાવેલ છે, તેમને હું ખૂબ ખૂબ આભાર માનું છું. ગુરુ ભગવંતોના આશીર્વાદ તથા દાતા પરિવારના દાન અને ગ્રામવાસીઓના સાથ સહકારથી આપણે દર વર્ષે ધ્વજારોહણનો કાર્યક્રમ સારી રીતે કરી શકીએ છીએ. તો આ સાથે જ હું અહીંયા પૂર્ણ વિરામ કરું છું અને સર્વનો ધન્યવાદ. બસ હવે ધીરે ધીરે ઘી બની રહ્યું છે. અહીંયા ભાવેશભાઈને કદાચ એમ લાગતું હશે કે અમને સમય ઓછો પડશે, પણ અહીંયા છે કાકાભાઈ સિંહણ. આપણે કોઈ વાડી નથી કે એની આપણે સમયની, હા એવું કાંઈ છે નહીં. તમે તમારા હિસાબથી તમારો પ્રોગ્રામ ચાલુ રાખજો. હું માઇક આપીશ ચંદુભાઈને. ગુરુ ભગવંતી સામે બોલી શકાશે? હવે આરતી મંગળો દીવો ભાવી એક બાકી છે, અને કાલે આંબેલવાળા જે કોઈ છે તો એનો જરા હાથ ઊંચો કરો તો કાઉન્ટિંગ ખબર પડી જાય કેટલા છે આંબેલવાળા. વયા ગયા, ઓકે. હવે એક બીજી ખાસ વાત કહેવાની એક રહી ગઈ, જરા કહી દઉં. હરેક ગામની ધજા આપણે જ્યાંથી મળતી હોય ત્યાંથી ધજા આપણા ગામ આવતી હોય. આપણા આ વખતની ધજા ઇન્ટરનેશનલ ધજા છે. કેટલી જગ્યાએ ધજા ગઈ છે આપણી? લંડન, આફ્રિકા, મુંબઈ, ભિવંડી, અમદાવાદ, સુરત, જે કોઈ રસ્તામાં જ્યાં જ્યાં છે ગામના દીકરીઓ બેન,
બેંગ્લોર, વાપી, ઇન્ટરનેશનલ, ઓલ ઇન્ડિયા તો છોડો, ઇન્ટરનેશનલ. આવું લગભગ ક્યારેય બન્યું નથી ક્યાંય, પહેલી વાર છે. અને આ શબ્દો મહારાજ સાહેબે જાહેરમાં જ કર્યા હતા કે કાકાભાઈ સિંહણની પહેલી ધજા છે કે ઇન્ટરનેશનલ કહેવાય. અને આવું કદાચ ભવિષ્યમાં ક્યારે બની શકે તો વાત અલગ છે, પણ અત્યારે આ પહેલી ધજા છે આપણી. માફ કરશો મને વચ્ચે લેવા માટે, પણ આજે મેં છે ને થોડું જમાઈ માટે પણ લીધેલું છે. તો કાલે ધજા પછી જો હું બોલીશ તો કદાચ જમાઈ હશે કે નહીં હોય, આડાઓડા હશે, પીરસવામાં હશે. કહેવાનો મતલબ કે શ્રી નમિનાથાય નમઃ. જય જીનેન્દ્ર. કાજલ હિતેશ હેમરાજ દેવરાજ ગુટકાના જય જીનેન્દ્ર. શ્રી દાન પ્રેમ રામચંદ્ર ભદ્રંકર લલિત શેખર વજ્રસેન સદગુરુભ્યો નમઃ. શ્રી જય ધર્મ વિજયજી ગુરુને નમઃ. શ્રી નમીનાથ જિનાલયની 29મી વર્ષગાંઠ તેમજ 40મી ધ્વજારોહણ નિમિત્તે પ્રભુ ભક્તિના પાવન અવસરમાં અમારા ગામની દેશ પરદેશથી આવેલ દીકરીઓ, જમાઈઓ અને નાના મોટા સર્વે મહેમાનોને આવકાર આપીએ છીએ, ભાવભરું સ્વાગત કરીએ છીએ. આ ગામની દીકરીઓ આ ગામમાં જન્મી, આ ગામની ધૂળમાં રમી, આટલા વર્ષ પછી ફરી પોતાની માતૃભૂમિને યાદ કરીને પરમાત્માની ધજાનો લાભ લીધો, તન મન અને ધનથી જોડાયા. એના કારણે આ પ્રસંગ અદ્ભુત દીપી ઉઠ્યો. ખરેખર આપણા કાકાભાઈ સિંહ માટે યાદગાર પ્રસંગ બની રહેશે. દીકરીઓને તો આ લાભ લેવાની ઈચ્છા થાય પોતાની માતૃભૂમિ માટે, પણ ખરો જસ તો જમાઈઓને આપવો જોઈએ કે તેઓએ સાથ આપ્યો. એટલું જ નહીં, તેઓ પણ અહીંની વ્યવસ્થામાં આનંદપૂર્વક જોડાયા અને પ્રસંગને દીપાવ્યો. એટલે બધા જમાઈઓની ખૂબ ખૂબ અનુમોદના. 3 દિવસથી પ્રોગ્રામ ખૂબ જ ઉલ્લાસ અને આનંદથી માણી રહ્યા છીએ. કાલે દાદાની ધજાનો દિવસ, ધજાની તૈયારીની કમિટી અને મેન હેન્ડલિંગ કરનાર અમારા પ્યારા સુરેખા ફઈબા નો ખૂબ ખૂબ આભાર અને અનુમોદના. એક તાળીઓનો ગડગડાટ થશે આપણી કમિટી માટે. જે દીકરીઓને ધજા લેવાનો વિચાર આવ્યો તેમની પણ અનુમોદના. એમનો વિચાર આવ્યો ત્યારે આપણી ગામની દીકરીઓ કેટલા વર્ષે મળી, દીકરીઓ મળી સાથે પોતપોતાના કુટુંબો સગાવાલા ભેગા થયા, આપણા ગામના ઘરો રિપેર થયા ને બધા ઘરો ખુલ્યા અને સાથે મળીને બધા રહ્યા. ગામ વધારે ઉજ્જવલન થયું. આજે મારી સ્પીચ અહીંયા જ પૂરી થવાની હતી, પણ સાંજે જે આપણી ધજાની ફેરી હતી ને એનું હું જણાવું છું. કારણ આજે બધી દીકરીઓ જ્યારે પરમાત્માની ધજા લઈને શેરીએ શેરી ફર્યા, એ દ્રશ્ય અલૌકિક દ્રશ્ય હતું. અમારી શેરીમાં અમારા ઘરે બધી દીકરીઓ આવીને એનો આનંદ તો કંઈક અલગ જ હતો કે મારી આંખો અશ્રુભીની થઈ ગયેલ. ને આખા પરિવારે મારા સસરા 89 વર્ષના બાપુજીથી લઈને નાની દીકરીને ધજાનો લાભ મળ્યો. એ દ્રશ્ય પણ અદ્ભુત અને આનંદ વિભોર હતો કે એના માટે શબ્દો ઓછા પડે. કાંઈ પણ મારાથી ભૂલચૂક થઈ હોય બોલવામાં તો માફ કરજો. સાચે જ આ જે શબ્દો છે ને, હું આખી જે મારી શેરીમાં મારી દીકરીઓ આવેલી હતી. હમણાં સમય નથી એટલે ચડાવવા નહીં લેવાય, આપણે ચિઠ્ઠી કાઢશું અને ત્યાર પછી શું છે હજી આજની આરતીને મંગળ દીવો. પેલા આરતી, આજની આરતીનો આપણે ચિઠ્ઠી કાઢીએ. વૈભવભાઈ, ટાઈમ નહીં. જ્યોતિબેન ભરતભાઈ ગુટકા, નવીન ભારમલ પરિવાર. આજની આરતી મંગળ દીવો કાઢો. વિશાલભાઈ, આ ગિરનારની 99 કરનાર છે. નાયરોબી વાળા રીટાબેન ભાવિનભાઈ, દેવશી કાનજી ગુટકા પરિવાર. બીજી કાઢવી પડશે, તારું ફ્લોપ ગયું. છે પાકું?
અચ્છા, આરતી વાળા નથી, તો તમને આરતીનું આપીએ. હા, મંગળ દીવા માટે બીજી ચિઠ્ઠી. મંગળ દીવા માટે પ્રભાબેન મનસુખભાઈ હરિયા, પદમશ્રી દેપાર છે? નથી, કાઢો પાછી. મને લાગે ચડાવવા લેવાઈ ગયા હોત. કાજલબેન નિપુલભાઈ હરિયા, વીરપાર મેપા ગુડકા પરિવાર છે ને હાજર? ચલો, મંગલ દીવો આવી ગયો. હવે ના ના, ભાવેશભાઈ નો હાથ સારો છે. આવતીકાલે શાંતિ કળશ. અંકિતાબેન તેજસભાઈ માલદે, દિનેશ નેમચંદ પરિવાર, શાંતિ કળશ. ડન. પ્રભુજી આવો ને એક વાર મારા જીવનની સુની પગ થા પગલા પાડો ને એક વાર ખુલ્લા મૂક્યા છે મેં તો દિલડાના દ્વાર ખુલ્લા મૂક્યા છે મેં તો દિલડાના દ્વાર પ્રભુજી આવો ને એક વાર પગલા પાડો ને એક વાર મારા જીવનની સૂન પગ થાર મારા જીવનની સૂન પગ થાર પગલા પાડો ને એક વાર પગલા પાડો ને એક વાર વર્ષોથી મીઠ માંડી વાટડી નિહાળું સમણાની સોળમાં તુજને પુકારું તુજને વિસરી શકું ના હું પલવાર તુજને વિસરી ના શકું પલવાર પગલા પાડો એક વાર પ્રભુજી આવો ને એક વાર ધજાના વધામણા બાકી છે, થોડીક વાર બેઠા રહેજો. ધજાના વધામણા બાકી છે. અંતરની આરસીમાં રહેજો છબીલા મારા રે અંતરમાં તારા જ પગલા અંતરની આરસીમાં રહેજો છબીલા મારા રે અંતરમાં તારા જ પગલા તારો મહિમા અપરંપાર તારો મહિમા અપરંપાર પગલા પાડો ને એક વાર પ્રભુજી આવો ને એક વાર વસંત ખીલે સત પાખડી પ્રભુ આવો ને આ વસંત ખીલે સત પાખડી પ્રભુ આવો ને આ સૃષ્ટિએ ભર્યા સોહાગ હવે પ્રભુ આવો ને આ વસંત ખીલે સત પાખડી પ્રભુ આવો ને વગડાવો રૂડા શરણાયું ને ડોલ આજ વગડાવો રૂડા શરણાયું ને ડોલ શરણાયું ને ડોલ રૂડા નગાડા ના ઢોલ
શરણાયું ને ઢોલ રૂડા નગારા ના ઢોલ આજ વગડાવો વગડાવો રૂડા શરણાયું ને ઢોલ આજ વગડાવો વગડાવો રૂડા શરણાયું ને ઢોલ કબડા ગીતડા ના બોલ ગાવું ને કબડા બોલા ગીતડા ના બોલ આજ બગડા બોલા શરણાયું ને ઢોલ આજ બગડા બોલા શરણાયું ને ઢોલ મોની પ્રીતિ મારી આંખો બોલે આંસુઓના સાગર છલકે યુગ યુગના સ્વામી તમે હૈયું બોલે ગીતમાં મારો મનડું ડોલે હૈયું મારો હવે નહીં વસમાં હૈયું મારો હવે નહીં વસમાં ભગવંત મને પાસે બોલાવો ઓ ભગવંત મને પાસે બોલાવો સિદ્ધ શિલાએ મને તેડાવો સિદ્ધ શિલાએ મને તેડાવો રાહ જોવો પ્રભુ આવશે ને લઈ જાશે પ્રભુ આવશે ને લઈ જાશે તારો માર્ગ લાગે મને પ્યારો પ્યારો આપો મને વેશ તમારો પાપ નથી રે કરવા મારે આ જીવનમાં સંયમ તેરા ભાવ પ્રગટાવો સાચો માર્ગ આ જગમાં મળજો મને આ ભવમાં હો વિતરાગી રાગ તોડાવો વૈરાગીના ભાવ પ્રગટાવો ઓ વિતરાગી રાગ તોડાવો વૈરાગીના ભાવ પ્રગટાવો રાહ જોવો હો રાહ જોવો પ્રભુ આવશે ને લઈ જાશે પ્રભુ આવશે ને લઈ જાશે दर्शन देजो नाथ दर्शन देजो नाथ दर्शन देजो नाथ भक्तो तारा तन पुकारे दर्शन देजो नाथ भक्तो तारा तन पुकारे दर्शन देजो नाथ अजब धुन अरहमनी लागी रे अजब धुन अरहमनी लागी रे आ धुन मारो आत्म गयो जागी रे आ धुन मारो आत्म गयो जागी रे શું
બોલશું અજબ ધૂન અરહમની લાગી રે અજબ ધૂન અરહમની લાગી રે હૈયેથી આંગણ સજાવું સજે હૈયું સજે હૈયું સોનેરી શણગાર મળ્યા મને પરમાત્મા મારો ધન્ય બન્યો આજે અવતાર મળ્યા મને પરમાત્મા तुझे नाम लेવું મુજને પ્રભુ નિત્ય ગમે છે तुझे नाम લેવું મુજને પ્રભુ નિત્ય ગમે છે હૈયે રમે છે તુમારા હોઠે રમે છે હૈયે રમે છે તુમારા હોઠે રમે છે સીતા ચલના સ્વામી સોહામણા દેવાથી દેવ કરું દિલમાં મધરામણા સીતા ચલના સ્વામી સોહામણા દેવાથી દેવ કરું દિલમાં મધરામણા ડુંગર તારો ચડતા દાદા ભવો ભવના પાપ જાત ડુંગર તારો ચડતા દાદા ભવો ભવના પાપ જાત તારું નામ સદા મારા હૈયે વસે છે તુમારા હોઠે વસે છે હૈયે વસે છે તુમારા હોઠે વસે છે આદેશ્વરનો દરબાર છે દાદા આદેશ્વરનો દરબાર છે શત્રુંજયનો શણગાર છે દાદા આદેશ્વરનો દરબાર છે શત્રુંજયનો શણગાર છે અંતરની અયોધ્યાનો રામ છે અંતરની અયોધ્યાનો રામ છે મનની મથુરાનો શ્યામ છે અંતરની અયોધ્યાનો રામ છે મનની મથુરાનો શ્યામ છે દાદા આદેશ્વરનો દરબાર છે શત્રુંજયનો શણગાર છે આદેશ્વરનો દરબાર છે શત્રુંજયનો શણગાર છે દાદા આદેશ્વરનો દરબાર છે શત્રુંજયનો શણગાર છે લાલ 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 તાળી 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 જેને ઠંડી લાગતી હોય દરેક જણા બધા હાથ બે હાથ ઉપર ગરમી આવી જશે અહીંયાથી હું જે બોલું એ કરજો તો ગરમી આવશે તાળી 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 બધાની તાળી 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 બધાની તાળી જીનો 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 ઉડે રે ગુલાલ પ્રભુજી તારા મંદિરમાં લાલા ઉડે રે ગુલાલ પ્રભુજી તારા મંદિરમાં કરું તું દાદા જાત્રાએ આવો હુકમ કરું તો દાદા જાત્રાએ આવું હુકમ કરો તો દાદા જાત્રાએ આવું ભવ ભવના કર્મ કપાવી મોક્ષે ચાલ્યા જાવું મારો હેલો
મારો હેલો સાંભળો ઓ જી રે મારો હેલો સાંભળો ઓ જી રે ઊંચા ઊંચા ડુંગરાને વસ નીચે વાડ ઊંચા ઊંચા ડુંગરાને વસ નીચે વાડ કેમ કરીને આવું દાદા પકડો મારો હાથ મારો હેલો સાંભળો ઓ ધીરે મારો હેલો સાંભળો ઓ आज मारा तेरा शर्मा मोतीड़े में बरस्या रे आज मारा तेरा शर्मा मोतीड़े में बरस्या रे मोतीड़े में बरस्या रे विरले मेघ बरस्या रे मोतीड़े में बरस्या रे विरले मेघ बरस्या रे आज मोतीड़े में बरस्या रे आज मारा तेरा शर्मा मोतीड़े में बरस्या रे अणु परमाणु शिव बनी जावो अणु परमाणु शिव बनी जावो आखा विश्वनु मंगल थावो आखा विश्वनु मंगल थावो सर्वे जीवो मोक्षे जावो सर्वे जीवो मोक्षे जावो अर हम मैया अमर तपो 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 બોલે શ્રી નમીનાથ ભગવાન કી. ભાઈઓ સુંદર નાચ્યા. ના હવે સમયની મર્યાદા છે. હા, બધાને અક્ષત આપી દેજો. પેલા આપણે અક્ષતના વધામણા કરીએ અને પછી બધા સિંહને બારે કાઢશું અને સિંહણોનો નાચવાનો વારો આવશે ભક્તિની અંદર. જી બોલો બોલો. તમને કે આટલા દિવસમાં નૈરા છે તમારી કઈ માંગ એ પૂરી કરી છે કે નથી? ચાલો બધાને અક્ષત પાસવાન કરી દેજો. સુંદર મજાના ગીતના સથવારે તમારા સ્થાનેથી આગળ આવવાની જરૂર નથી. આમ તો ઓછા લોકો છે, આવી શકશે. હા, બધા આગળ આવીને ધજાને આપણે વધાવશું અને બની શકે તો ધજા ઓપન કરી દો. આખું 4 જણ પકડીને રાખી અને બધા વધારે. હા હા, ખોલી નાખો ને, આખી ખોલી નાખો. બધા 4 જણા પકડી રાખજો આગળ પાછળ. 4 કે વધારે મોટી હોય તો 6 જણા. જી પકડશે હાથમાં. ધજાની મજા છે, મજાની ધજા છે, ધજાની મજા છે, મજાની ધજા છે. ઉડે રે ધજા, ઉડે રે ધજા, મારા દાદા નમીનાથની ઉડે રે ધજા, ઉડે રે ધજા, ઉડે રે ધજા, મારા નમીનાથ દાદાની ઉડે રે ધજા. ઉડે રે ધજા, ઉડે રે ધજા, મારા
નમીનાથ દાદાની ઉડે રે ધજા, ઉડે રે ધજા, ઉડે રે ધજા મારા નમીનાથ દાદાની ઉડે રે ધજા. ઘણા બધા વધામણા હમણાં સુધી થઈ ગયા છે. કોઈએ વાસક્ષેપથી કર્યા હશે, કોઈએ ચોખાથી વધામણા કર્યા હશે. અને કાલે વધામણા ક્યાં થશે? તો કે ઉપર જ્યારે દાદાની ધજા લહેરાતી હશે. આપણા બધાના શુભ મંગલ ભાવો આ અક્ષતની અંદર રેડીને આપણે વધામણા કર્યા છે. અને એ હવે જે શુભ ભાવો છે, જ્યારે ધજા લહેરાશે એ જ શુભ ભાવો ચારે બાજુ આખા હાલારમાં સુંદર મજાના સ્પંદનો પેદા કરશે. ઉડે રે ધજા, ઉડે રે ધજા મારા નમીનાથ દાદાની ઉડે રે ધજા, ઉડે રે ધજા, ઉડે રે ધજા મારા નમીનાથ દાદાની ઉડે રે ધજા, ઉડે રે ધજા, ઉડે રે ધજા મારા નમીનાથ દાદાની ઉડે રે ધજા. હા, એટલે વધામણા થઈ ગયા છે ને બધાના? કોઈ બાકી છે? થઈ ગયા છે, બધાના થઈ ગયા છે. ચાલો હવે છે ને, હા હા સાંભળો. આ ધજા જેમ કોઈ જગ્યાએ, કોઈ પણ જગ્યાએ ધજા હોય ને, એ ત્યાંના સામ્રાજ્યનું પ્રતીક હોય છે. એ રીતે પરમાત્માની ધજા પરમાત્માના અખંડ 14 રાજલોકની અંદર, એટલે કે ત્રણેય લોકની અંદર પરમાત્માનું રાજ્ય છે, પરમાત્માનું શાસન છે. પરમાત્માને